અંકિતભાઈ અવાજ સંભળાય છે મારો? હા હા સંભળાય છે સાહેબ, સંભળાય છે. હાજી હાજી. પ્રણામ સર્વે શાતા માણસો. આજે ફરી એકવાર અષ્ટપ્રકારી પૂજાનું મહાત્મ્ય સમજાવવા માટે શ્રાવક રત્ન શ્રી અતુલભાઈ સાહેબ આજે આપણી વચ્ચે પધાર્યા છે. જિંદગીમાં સૌથી અમૂલ્ય વસ્તુ છે એ સમય, અને એ સમય આપણને આપી રહ્યા છે. અને પણ શેના માટે? તો કે પ્રભુની ભક્તિમાં આપણને જોડાવા માટે ખૂબ ઉત્કૃષ્ટ એ પુણ્ય ઉપાર્જન કરી રહ્યા છે. અનેક લાખો લોકો સુધી ધર્મની પ્રભાવના કરવા દિવસ રાત મહેનત કરે છે. પ્રણામ સાહેબ. શાવિકાબેન સ્તુતિ બોલજો. સર પ્રણામ. પ્રણામ પ્રણામ બધાને. અતુલભાઈ સર પ્રણામ. હાજી હાજી પ્રણામ પ્રણામ. આજ્ઞા આપશો જી. જી ફરમાવો ફરમાવો. પ્રભુ કૃપાથી ગુરુ મળ્યા, જેણે સાચો માર્ગ બતાવ્યો. અમ અંતરના આંગણે ઉત્સવ અનેરો આવ્યો. પૂજા અષ્ટ પ્રકારી કરશું, સમ્યક્ત્વને અમે વર્ષું. પ્રભુ ભક્તિમાં લીન બનીને આત્મને ધન્ય કરશું. ભવસાગર મારે તરવો છે, આત્મોદ્ધાર કરવો છે. ભવસાગર મારે તરવો છે, આત્મોદ્ધાર કરવો છે. સર પ્રણામ. હાજી પ્રણામ. સૌને ખૂબ જ હૃદયથી મારા પ્રણામ. અને શ્રાવિકાબેનની સ્તુતિ તો ઓલવેઝ ખૂબ સરસ હોય છે. સૌથી પહેલા તો હું અંકિતભાઈનો ખૂબ આભાર માનીશ અને અનુમોદના કરીશ. આભાર એટલા માટે કે 1 વર્ષથી જબરજસ્ત આ મહેનત એમની ચાલુ છે, અને અવિરતપણે પાછું પોતાનું જે ડાઉન ટુ અર્થ, એટલે કે જરા પણ કોઈ પ્રકારનો અહંકાર નહીં, કોઈ આશંસા નહીં, કોઈ આકાંક્ષા નહીં. ખરેખર આવા વ્યક્તિઓ જૈન શાસનના રત્ન સમાન છે, અને હું એમને ખૂબ જ હૃદયથી ભાવપૂર્વક પ્રણામ કરું છું. આપ સર્વે વતી પણ હું એમની ખૂબ ખૂબ અનુમોદના કરું છું. ફીડબેક એટલા બધા સરસ હોય છે ફાલ્ગુનીબેન, કે જેટલા લોકો આપણા આ જે સાંભળે છે વક્તવ્યો, એ લોકો અવારનવાર અનેકવિધ માધ્યમોથી આ બાબત માટે ખૂબ જ અદ્ભુત ભગવાનના શાસનની લાગણી વ્યક્ત કરતા હોય છે. કેટલું અદ્ભુત આપણને શાસન મળ્યું છે. અને એટલે જ કહું છું કે પાપક ક્ષય શ્રી જીન રાજ સેવા. જ્યારે પાપનો ક્ષય થવાનો હોય ત્યારે જ જીનરાજની સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતું હોય છે. અને એમાં પણ અષ્ટપ્રકારી પૂજાનું આજે આ 4થો એપિસોડ છે આપણો, આ 4થો એનો કાર્યક્રમ છે. મને પોતાને એટલા શુભ ભાવો એની અંદર આવે છે, કારણ કે અમને ગુરુદેવે આ એક વાત પકડાવી દીધેલી 78માં, કે તમે રોજ બસ ભગવાનની અષ્ટપ્રકારી પૂજા કરો. ખબર નહીં એમણે 2000 યુવાનોને એવા તૈયાર કર્યા, બધા ઓળ ઘોળ થઈને. અને એક વખત ભગવાનની સાથે આપણું અનુસંધાન થાય છે, જે પરમાત્માની ભક્તિ કરે છે, એ એમ કે છે કે સિંદૂર પ્રકરની અંદર આપણા સોમ પ્રભાચાર્ય પ્રાય ભગવાનની 46મી પાટે આવેલા છે. સતારથી એમનું નામ છે, એટલે બધા જ ગ્રંથોના 100 શ્લોકો એમણે રચેલા છે. પણ એમને સિંદૂર પ્રકરમાં 9મો, 10મો, 11મો ને 12મો શ્લોક અતિ અદ્ભુત આ જીન પૂજા માટેનો લખ્યો છે. હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે કોક વાર જો આપને અનુકૂળતા મળે તો આ સિંદૂર પ્રકર એ તમે જોજો, અતિ અદ્ભુત છે. આ સિંદૂર પ્રકર નામનો ગ્રંથ છે, ને સોમ પ્રભાચાર્ય એમાં એવા આ ગ્રંથો છે કે જેને દિગંબર, શ્વેતાંબર, તેરાપંથી દરેક જૈન પરંપરાના ઇતિહાસમાં તો એમ લખ્યું છે, લગભગ એમ સમજો ને કે એના ભાગ 2ના પૃષ્ઠ 557માં આ મહાપુરુષ માટે લખ્યું છે કે ચારેય ફિરકાને આપણે આપણાને ફિરકો ન કહીએ, આપણે શ્વેતાંબર અને અન્ય 3 ફિરકા એમ કેવું જોઈએ. કારણ કે આપણે ફિરકા નથી, મૂળ પરંપરામાં જે આવીને વાત આગળ વધેલી છે. અને એના પૃષ્ઠ 557 ઉપર અરે અજયનો નોન ચેન્જ પણ આ આચાર્ય ભગવંત અને આ સિંદૂર પ્રકર નામના ગ્રંથને ખૂબ જ સારી રીતે ઓથેન્ટિક શાસ્ત્ર તરીકે માને છે. અને કુમારપાળ પડી બોહોના એમાં જે બોહોમાં એમને જે આ બધા પાઠોને ઉતાર્યા છે. આ પ્રકર ખરતર ગચ્છીય જીન વિજય સુરીજીના ચારિત્ર વર્ધન વિજયજી મહારાજ સાહેબ વિક્રમ સંવત
1505 વૈશાખ સુદ 8મ ગુરુવારે રચાયેલું છે. એ ગ્રંથને લઈને આજની આપણે મંગળ શરૂઆત કરીશું. એક એનું પ્રમાણ તમે જુઓ તો એમના નાગોરી તપાગચના હર્ષ કીર્તિ સુરીજી મહારાજ સાહેબે 1660 શ્લોકોની તેના ઉપર ટીકા રચેલી છે. અને આ પંડિત બનારસીદાસ દિગંબરના જે છે એમને પણ 1691 એ લોકોને હિન્દુ પદ્યાનુવાદ એમને કરેલો છે બનારસની અંદર. ખરેખર એમ લખ્યું છે કે આવા મહાપુરુષો જીવનની અંદર એવું મંગળ અને કલ્યાણ કરતા હોય છે કે જેની કોઈ આપણે કલ્પના ના કરી શકીએ. તમે કોઈને એક શુભ ભાવ આપો ને, શાસ્ત્રકારો કહે છે કે તમને 10 નવા શુભ ભાવ મળશે. એટલે કહ્યું કે તમે શુભ ભાવ બધાને આપતા રહો. બસ આ મનુષ્ય જન્મ પામીને આ જ પ્રકારની અંદર એક બહુ સુંદર શ્લોક લખ્યો છે કે અપારે સંસારે કથમપી સમાસાદ્ય અનુભવમ ન ધર્મમ્ય કુર્યાત વિષય સુખ તૃષ્ણા તરલિત સમુખ્યો મુખ્યાણામ. એટલે કે આ સંસારની અંદર, અપારેવા સંસારની અંદર ભાગ્યે જ આ મનુષ્ય જન્મ મળ્યા પછી એ માણસ જે પોતે વિષય સુખની અંદર, 5 ઇન્દ્રિયના વિષયની અંદર આ મનુષ્ય જન્મને જો વેડફી નાખે છે, જેમ કોઈને અમૃતનો કુંભ આપ્યો હોય ને એની અંદર પથ્થર નાખે, અથવા તો તમારી પાસે ચિંતામણી રત્ન હોય થાળીમાં અને તમે કાગડાને લઈને ઉડાડવા માટે ફેંકી દેતા હોય, તો એ કેટલી બાલિશ પ્રવૃત્તિ કહેવાય. આ મનુષ્ય જન્મ પામ્યા પછી એ દેવ અને ગુરુની ભક્તિ કરવાની છે. એ કહે છે કે જે માણસ આ મનુષ્ય જન્મને પામ્યા પછી વિષય સુખની અંદર તરલિત થઈ જાય છે, કે એની અંદર લિપ્ત થઈ જાય છે, એ વ્યક્તિ એક મોટું આપણે નદીની અંદર વહાણમાં જતા તમે હોય ને વહાણ તૂટ્યું હોય અને વહાણમાં તૂટ્યા પછી તમારા પાસે તરાપો હાથમાં આવી ગયો, તેના પર તમે બેઠા હોય, એ તરાપાનો જે આવા સમયે ત્યાગ કરે એ કેવો કહેવાય? તો કે મુખ્ય મૂર્ખાણા મુપલબ્ધુમ પ્રયતતે. એટલે મૂર્ખનો પણ મૂર્ખ, મહામૂર્ખ શિરોમણી એ છે કે જે માણસ પોતે પોતાના જીવનમાં આવી અનુકૂળ પરિસ્થિતિ પેદા થઈ છે ને એનો એ ત્યાગ કરી રહ્યો છે. એના કરતા અનંત ગણા મૂર્ખા આપણે લોકો છીએ કે આ મનુષ્ય જન્મ મળ્યા પછી આપણે આ પરમાત્માની ભક્તિ નથી કરતા. આપણને શાસ્ત્રકારોએ બહુ સ્પષ્ટપણે સુંદર મજાની રીતે આ એક માર્ગ આપી દીધો છે. જેમ જ્ઞાન માર્ગ છે, કર્મયોગી છે, એમ ભક્તિ માર્ગ છે. મોક્ષમાં જવાના 8 રસ્તાઓ બતાવેલા છે શાસ્ત્રમાં. એમાં પંડિતજી આ એક રસ્તો બતાવેલો છે કે ચીન પૂજા એ મોક્ષ માર્ગમાં જવા માટેના 8 રસ્તામાંનો એક રસ્તો છે. જો અષ્ટપ્રકારી પૂજા એટલે તો કહ્યું કે ભાઈ તમે આ સંયમ પુન્નમ પમજ્જણે સહસમ ચ વિલેવણે સંયમ સાહસ્યાય માલાએ અનંતમ ગીયવાઈએ. એટલે કહ્યું કે ભગવાનનું તમે પ્રમાર્જન કરો સવારમાં ઉઠીને. વાસક્ષેપથી આપણે મોર પીછીથી કરતા હોય છે ને, એ મોર પીછીની પણ જેમાં મોર પીછો રાખ્યા હોય છે ને એની તાકાત છે, જેની અંદર ગ્રીન ઝાય હોય. એ ઝાય વાળા જે કઈ કલર વાળા પશુ પંખીઓ હોય એ લોકો ઝેરને નાશ કરવા માટેની શક્તિ ધરાવતા હોય છે. એટલે આપણે ત્યાં ઉપર મોર બેસે છે અને એ બધા જ વિષોને અપહાર કરે છે. કોઈ પણ અશુભ તત્વો આવતા હોય જીન મંદિરની આજુબાજુમાં એને એ ફેંકી દે છે, એને ફગાવી દે છે. એ અહીં આજુબાજુમાં આવી શકતા નથી. એટલે મોર પીછીથી જયારે બધા જ આપણે શુદ્ધિ વગર કરતા હોય છે તો કે છે કે એ સંયમ પુન્નમ પમજ્જણે પ્રમાર્જન કરવાથી 100 ગણું પુણ્ય બંધાય છે. સહસમ ચ વિલેવણે ભગવાનનું જે વિલેપન કરે છે. કેટલા સુંદર શ્લોકો છે. આપણે જયારે સાંભળીએ એ શ્લોકોના અર્થ કરીને વાસક્ષેપ પૂજા માટે આપણા 17 ભેદી પૂજાની અંદર વાસ પૂજાનું સકલચંદ્રજી મહારાજ વગેરે ઉપાધ્યાય મહારાજે જે અદભુત વીર વિજયજી મહારાજ સાહેબે અલગ અલગ 17 ભેદી પૂજામાં ખાલી વાસક્ષેપ પૂજા એ શું કાર્ય કરે છે. આમ 4 બાજુ પહેલાના સમયમાં 4 બાજુ એ વાસક્ષેપ ઢોકતા હતા. એમ અત્યારે તો આપણે 9 અંગે વાસક્ષેપ પૂજા કરીએ છીએ, પણ આપણે સમજો કે સામાયિકના કપડા પહેર્યા છે, શુદ્ધ વસ્ત્રો પહેર્યા છે અને પંચાંગ એટલે 2 હાથ 2 પગ અને મુખ એનું ઋષિ સ્નાન કર્યા પછી આપણા શરીરની શુદ્ધિ કર્યા પછી આપણે જો ત્યાં જઈએ તો ભગવાનને સ્પર્શ કર્યા વગર અંગૂઠો અને અનામિકા આંગળી એનાથી આપણે વાસક્ષેપ પૂજા કરી શકીએ છીએ. અને વાસક્ષેપ પૂજા એની જે સુગંધ છે એ અંદરની બધી જ આપણી કુવાસના એટલે બધીને એને નાશ કરવાની તાકાત એ વાસક્ષેપ પૂજામાં છે. જીવનની અંદર એક નાનામાં નાની પૂજા એક એના જે મહાત્મ્ય બતાવે છે. એમ કે તમે ભગવાનની ખાલી તમે રોજ ઘી પૂરો, કે ભલે પછી અખંડ દીપક હોય કે સામાન્ય દીપક હોય, એમ કે છે તમારી દોષ દ્રષ્ટિ અને દ્રષ્ટિ દોષ બંનેનો નાશ આ ભગવાનની દીપક પૂજા કરે છે. અરે કાંઈ નથી, તમારી પાસે ખાલી એક ફૂલ હોય ને બધા પડ્યા હોય ત્યાં દોરી લઈને જવાનું અને એમ કે છે પૂજાના કપડા જેની પાસે ન હોય એ ફૂલને ખાલી ગૂંથે બહાર બેઠા બેઠા.
તો એને જે ફળ મળે છે એ ફળ પણ અકલ્પનીય છે. યુ કાન્ટ ઇવન ઇમેજ. ભગવાનના અંગ ઉપર લાગેલું કેસર છે, એ કેસરને કોઈ કપડાથી અંગુશાથી સાફ કરે છે તો શાસ્ત્રકાર પરમર્શીઓ કહે છે કે એ પોતે જીવનભર માટે એને અંગ ભંગ થતો નથી. કેમ કે ભગવાનના અંગને તમે અનંગ, આ તો એના બાહ્ય ફળો છે, આંતરિક ફળે છે કે આપણા અંદર જે દર્પ અને કંદર્પ એટલે કે અહંકાર અને વાસના એ બંનેનો નાશ કરવાની તાકાત આ ભગવાનના અંગ પૂજાની. કેમ કે અંગ પૂજા અનંગ પૂજામાં આપણને અનંગ બનાવે છે. આપણા શરીરની અંદર રહેલા બધા જ દૂષિત વિચારો એને દૂર કરવાની તાકાત. જીન મંદિર જાતા, ચૈતન્ય ભાષામાં લખ્યું ને, ખાલી વિચાર કરો તમે કે મારે મંદિર જવું છે, ભગવાનની અષ્ટપ્રકારની પૂજા કરવા માટે આગળ વધવું છે, 1-2 ઉપવાસનું પુણ્યનું ફળ મળે. તમે પગ મૂક્યો બહાર, 3-4 ઉપવાસનું, અડધે રસ્તે આવ્યા, સમજો 100 ફૂટ દેરાસર છે, અડધે રસ્તે આવ્યા તો 180 ઉપવાસનું પુણ્યનું ફળ મળે છે. અને ખાલી દ્વાર પાસે આવ્યા, નમો જીનાણમ જીય ભયાણમ કીધું, પતી ગયું. એમ કે છે કે 12 મહિનાના ઉપવાસનું પુણ્યનું ફળ મળશે, 360 ઉપવાસનું પુણ્યનું ફળ મળે છે. આપણા કમનસીબ એવા છે કે આપણે દર્શન કરવા જઈએ પણ પ્રદક્ષિણાની એટલી પણ નાનકડી એક કષ્ટ લેતા નથી. ખાલી 2 મિનિટ લાગે એ પ્રદક્ષિણા આપો, 3 પ્રદક્ષિણા, તો 36,000 ઉપવાસનું પુણ્યનું ફળ મળે છે. કેમ કે 100 વર્ષના ઉપવાસનું પુણ્યનું ફળ લખ્યું છે. અને બહાર જે 3 જે દર્શનીય પ્રતિમા છે એ આપણે ત્યાં સમવસરણની કલ્પના કરવાની છે. એક વખત સમય મળશે તો હું અહીંયા સમવસરણ ધ્યાનનો વિષય લેવા માંગુ છું. લગભગ 1.5 કલાકમાં આપણે સમવસરણનું ધ્યાન લેશું. ભગવાનની અષ્ટપ્રકારની પૂજા કર્યા પછી શાંતિથી બેસીને એ જો સમવસરણનું ધ્યાન કર્યું હોય, 2, 5, 7 મિનિટ લાગે, વધારે ન લાગે. હું એને વિસ્તૃતિકરણ કરી તો 1.5 કલાક સુધી સમજાવટ થતા લાગે, પણ જયારે કરીએ ત્યારે 5-10 મિનિટની અંદર આપણે કરી શકીએ. તો શાસ્ત્રકારો લખે છે, પાર્શનાથ ભગવાનના ચરિત્રમાં મહાપુરુષોએ લખ્યું છે ગ્રંથમાં કે અનંત કાળ સુધી કોઈ માણસ મહેનત કરે, ભક્તિ કરે, કર્મ કરે, ખૂબ પ્રયત્ન કરે, અને જે કર્મ ક્ષય ન થાય એ કર્મ ક્ષય માત્ર 5-7 મિનિટના સમવસરણ ધ્યાનની અંદર થઈ જાય છે. હું એક સમય આપણે ભવિષ્યમાં લેશું આપણા અંકિતભાઈને એમની રજા લઈને કે આપણે ચોક્કસ એક વખત ખાલી સમવસરણનું ધ્યાન, અને બધાએ શીખી જવાનું, બધાએ રોજ કરવાનું. એમ કે છે કે સિદ્ધ પ્રતિષ્ઠિત નામનું નગર હતું અને એનો મંત્રી બહુ કદર્શના પામી રહ્યો હતો. ખૂબ એને ભયંકર, જ્યાં જાય ને ત્યાં અપમાન મળે, કઈ પણ કામમાં એની બીજા લાઈને સાડી બાર ના આવે ને હંમેશા બધે બદનામ જ થાય, અને બધા એને ગુસ્સો જ કર્યા કરે, બધા એને બદનામ કરે, તોડી પાડે, એનું આમ જરા પણ માન સન્માન નહીં. એક વખત તીર્થંકરના સમવસરમાં ઉભા થયા. એમણે કહ્યું કે કેમ હું મંત્રી છું છતાં મારી આટલી બધી કદર્શના થાય છે. ભગવાને કહ્યું કે તારા દીકરાએ છે ને ગયા ભવમાં તમે 4 જણા હતા, દીકરો દીકરાની વહુ તું અને તારી પત્ની, એટલે તારા દીકરાએ રત્નોની ચોરી કરેલી. પછી એ રત્નોની ચોરી કર્યા પછી એને પ્રાયશ્ચિત કર્યું તમે બધાએ, પણ એને તમારા દીકરાએ બરાબર પ્રાયશ્ચિત ન કર્યું, એટલે દર ભવમાં એ કર્મ સાથે આવે છે. તમે બધા એ રત્નની ચોરીનો માલ ખાધેલો, એટલે તમારે પણ એ ભોગવવું પડે છે. ભગવાન ઉપાય બતાવો કે હવે આમાંથી છૂટવું છે, કે ખરેખર છૂટવું છે? તો કે હા, મારે છૂટવું છે આમાંથી. પાર્શનાથ ભગવાનના ચરિત્રમાં આવે છે આ કથા, અદ્ભુત વાત લખેલી છે. હું તો મેં જ્યારથી વાંચ્યું, ફાલ્ગુનીબેન, પ્રાય એક પણ દિવસ ખાલી નહીં જતો હોય કે જયારે આ સમવસરણ ધ્યાન વગર ચેન જ ન પડે. અને 5-7 મિનિટ તમે ખોવાઈ જાઓ, 3.5 કરોડ વીણાઓ વાગતી હોય એક સાથે, આમ ભગવાનની દેશનામાં 64,000 રાગો માલકંસાદી એના સપોર્ટમાં, એક રાગના સપોર્ટમાં એવા જ 64,000 વેરિએશન્સ. શું એ અદ્ભુત! એક રાગ અહીંયા સાંભળીએ છીએ ને તો આમ ધ્રુજી જવાય છે. કે આમ વાયુકુમાર દેવતાઓને બોલાવીએ તો આપણે આમ બહાર રાગ એમને ગમતો હોય છે, તો ક્યાંક આ બહાર રાગ છેડાય, આવો પધારો વાયુ દેવતા, અમ આંગણમાં પધારો ને, આવો પધારો વાયુ દેવ. એટલે એમને પણ બહાર રાગ ગમતો હોય છે. અને બહાર રાગ ગમવાથી એમને પોતાને આ પોતાના જીવનની અંદર જ્યારે એમને આપણે આકર્ષણથી એમને અહીંયા લાવવા હોય સપરિવાર સાનંદ, તો કે છે કે તમે ભગવાનની પૂજા કરતા પહેલા બહાર રાગ ગાઈને એમને બોલાવો, હે વાયુકુમાર દેવતાઓ આજની પૂજામાં આપ મને સહાયક થાઓ. મેઘકુમાર દેવતાઓને મેઘમલાર રાગ ગમે છે, તો એમને મેઘમલાર રાગની અંદર આપણે વિનંતી કરવી પડે કે આપ પધારો. બરખા કે રીત આઈ અચાનક, ऐसी तड़पत गरजत चमकत, ऐसी તડપત ગરજત ચમકત. એટલું સુંદર રાગ છે કે મેઘકુમાર દેવતાઓને ત્યાં આવવું પડે.
મને તો સારેગમનો સાપ પણ નથી આવડતો, પણ આ બધા સંગીતકારોની સાથે બેસી એટલે થોડું ઘણું સૂટના કાંગડે ગાંધી દેવાની કોશિશ કરતા હોઈએ છીએ. પણ એ વખતે અમે લોકો ત્યાં જીવાપુર ગામે પાલીતાણામાં વર્ધમાન સક્રસ્તવનું પૂજન ચાલતું હતું, અને એ સમયે અમે ખાલી આ રાગનો બે લાઈન ખાલી છેડેલી, ને સંગીતની સુંદર સજાવટ હતી. આમ તડકો હતો, પણ જેવો આ રાગ છેડાયો અને અમી વર્ષા શરૂ થઈ, ઉપરથી અમીષટના શરૂ થયા, અને જેવો રાગ પૂર્ણ થયો તો પાછું વાદળું હટી ગયું, સૂર્યનો પ્રકાશ આવી ગયો અને પાછી ગરમી શરૂ થઈ ગઈ. પણ રાગમાં એક તાકાત હોય છે. ભૂમિ કુમાર દેવતાઓને સુંદર મજાની એમને પોતાની જયારે આપણે એમની રજા લઈને ત્યાં ભક્તિ કરવાનું શરૂ કરીએ તો એમને દરબારી કાંડના રાગમાં બોલાવવા પડે. દરબારી કાંડનો રાગ તો દેવ અને દાનવોને પ્રિય છે, અને માનવોને કેમ પ્રિય ન હોય. આપણે એમાં ગાઈએ છીએ ને કે એરી સખી મંગલ ગાઓરી, धरती अंबर सजाओरी, उतरेंगी आज मेरे प्रभु की सवारी ओ, लक्ष्मी जी बारो मोहे नजर उतारो, आज मेरे प्रभु घर आवेंगे, आज मेरे प्रभु घर आवेंगे. पपदा पपदा पम पमा पप पपदा पपदा पदा नीसा पपदा 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 पदा नीसा सानी रे सानी सानी माटी रंगाओ, चौकरे पुरावो, आज मेरे प्रभु घर आ. એટલે જ્યારે ભગવાનના દર્શન કરવા જઈએ ત્યારે શાસ્ત્રકારોએ પહેલી વાત તો આ કરી કે તમે બંને તમારી કીકી અને ભગવાનની કીકી એનો મેળાપ થવા દો, કઈ બોલો નહીં, સ્તુતિ પછી ગાવાની છે, પેલા તારા મૈત્ર ખર્ચવાનું છે. ભગવાનનું જે અંદરથી વિતરાગતા પ્રગટે છે, એ ભગવાનની અંદરથી જે આર્હંત્ય એ બહાર આવી રહ્યું છે, એનો સ્પર્શ કરવાનો. સંશુદ્ધ કુશલ ચિત્તથી કરેલો એક નમસ્કાર, શાસ્ત્ર કહે છે કે જીવનમાં ક્યારે પણ એ માણસને દુર્ગતિનો ભય નથી સતાવતો. શું અદ્ભુત વાતો લખેલી છે. એટલે પેલા પંડિત એમને કીધું મંત્રીશ્વરને કે તમે આ સમસનું ધ્યાન કરો, અને રોજ એમણે સમસનું ધ્યાન ચાલુ કર્યું. એમ કે છે કે પાર્શનાથ ભગવાનના જે શુભ ગણધર થયા, એ ગણધર પ્રાયોગ્ય નામ કર્મ એમણે આનાથી બાજુ એક જ ભાવમાં બધા જ આગળના કર્મો ખલાસ. આપણે બધાએ મોક્ષમાં જલ્દી જવું છે. પરમાત્માની અષ્ટપ્રકારની પૂજા અને આ સમાવસરનું ધ્યાન એ બે જો બરાબર આપણને આવડી જાય અને નિયમ કરી નાખો, ચાહે ઈચ્છા થાય કે ન થાય. તમને કોઈ મહાપુરુષો આપણને ગાઈડન્સ આપી રહ્યા છે, તમે સ્વદ્રવ્યથી અષ્ટપ્રકાર, અમને કઈ આવડતું નહોતું અને મેં તો ચંદ્રશેખર સાહેબને ના પાડી. અમે લોકો 2000 યુવાનો હતા, એ કઈ વ્યક્તિગત કોઈને કહીને નાસિક થી ગોટીનો કઈક સંઘ હતો અમારો, ચાલતો ચાલતો, અને એમાં બધા પકડાઈ ગયા. મેં પણ નિયમ લઈ લીધો. હું તો મહાવીરજન વિદ્યાલયમાં રહેતો હતો અમનેરીમાં. મેં કીધું 78 ની વાત મેં સાહેબ, હું તો ગયો કે સાહેબ પાસે, આમ તો હું દુર્ધર્ષ નામ કર્મ એવું પારાઘાત નામ કર્મ કે એમની બાજુમાં કોઈ જઈ ના શકે, પણ મેં કીધું સાહેબ આપણાથી પૂજા થશે નહીં. એટલે મને પેમ્પરિંગ નહીં કર્યું કે નહીં બેટા તું તો હવે હોસ્ટેલમાં રહે છે, અમે સમજીએ છીએ, કઈ વાંધો નહીં, પછી કરજે. એમ નહીં, મને કીધું પાછા કેમ લીધી જોરથી, મને કીધું આમ એમની લાલ આંખ, થાકેલા હતા, પરસેવે રેપ છે, 2 કલાકનું વ્યાખ્યાન થયા પછી, અને પરસેવે રેપ છે, મને આમ એને નિગ્રહ કૃપા કહેવાય. બસ એ વાત મેં પકડી લીધી, ગુરુની ગાળને ઘીની નાળ બનાવી દીધી. આજે એ વાતને 42-43 વર્ષ થયા. આત્મશ્લાઘા માટે નથી કહેતો, વ્યક્તિગત આમાં આપણી કોઈની કિંમત નથી, પણ એક ગુરુના વચનની કિંમત કહું છું કે 43 વર્ષમાં એક પણ દિવસનો પ્રાય ખાડો નથી પડ્યો. અમે 20-25 કન્ટ્રીઝની અંદર તો અલગ અલગ જગ્યા પર પર્યુષણ નિમિત્તે કે હોળીના માટે કે બીજા કોઈ, હમણાં ઓસ્ટ્રેલિયા સિડનીમાં હવે શિલા સ્થાપન હતું મુક્તાજીન મંદિરનું. અવારનવાર વિશ્વના અનેક ખૂણામાં જવાનું થાય, પણ એન્ટવર્પના એરપોર્ટ ઉપર કે લંડન ઉપર કે ફ્રેન્કફર્ટ ઉપર ઘણી બધી વખત પ્રેયર રૂમમાં સાથે ભગવાન હોય. એની અષ્ટપ્રકારી પૂજા વગર જૈન ભક્તિ નામની ચોપડીમાં પન્યાસી મહારાજે લખ્યું છે કે અગ્નિમાં જંપાપાત કરીને મરી જજો, પણ ભગવાનની પૂજા વગર નહીં રહેતા. કોઈએ પૂછ્યું કે આ ફલાણી જગ્યા પર આમ શિબિર છે, ત્યાં ભગવાન નથી, અમારે ખાલી આમ ધ્યાન કરવાનું હોય છે, જવાય કે નહીં મહારાજ? એમણે કીધું જ્યાં ભગવાન ન હોય ત્યાં ન જવાય. અમે પણ અમારા જીવનમાં સંકલ્પ કર્યો કે જ્યાં ભગવાન નહીં હોય ત્યાં નહીં જવાનું.
છેવટે સાથે ભગવાન લઈ જવાના ન છૂટે, કોઈ શક્યતા ન હોય તો. પણ પરમાત્માના દર્શન વંદન પૂજન વગર, અને એટલે જ લખ્યું કે સ્વયં પુણ્યમ પમજ્જણે સહસમ ચ વિલેવણે સ્વયં સાહસ્યાએ માલાએ, ભગવાનના ગળામાં કોઈ એક માળા પહેરાવી દે છે, ઓહો ખલાસ. તો એમ લખ્યું છે કે ભગવાનના ગળામાં જે ફૂલોના હારથી, આ સિંદૂર પ્રકરણમાં 11મો નંબરનો શ્લોક છે કે ફૂલોના હારથી ભગવાનની જે પૂજા કરે છે તેને હાસ્યયુક્ત દેવાંગનાઓ એની આંખોથી એને પૂજે છે, એટલે કે એની રાહ જુએ છે. એમ કે તે દિવસે તમે ભગવાનને એક હાર ચડાવેલો ને, હું કેટલા વર્ષોથી આપની રાહ જોઈ રહ્યો છું, આવો હું તમારા ગળામાં રાહ. એક વખત ખાલી, એક જ વખત હાર ચડાવ્યો હોય, એક જ વાર તમે જીનેશ્વરને વંદન કરો તો 3 જગતના ઇન્દ્ર મહારાજાઓ 64 ઇન્દ્રો તમને વંદન કરવા માટે તાલા વેલી દર્શાવે છે. એ લોકો રાહ જુએ છે. સંશુદ્ધ કુશળ ચિત્તનો એક નમસ્કાર. અને શાસ્ત્રોમાં લખ્યું છે ઇકો વિનમુકારો જીનેવરસ, ભલે સામર્થ્ય યોગનો નમસ્કાર હોય, ઈચ્છા યોગ, શાસ્ત્ર યોગ અને સામર્થ્ય યોગ, 3 પ્રકારના નમસ્કાર છે. સામાન્ય નમસ્કાર આપણે ઈચ્છા યોગ, એનું પણ ઘણું વિશ્લેષણ કર્યું છે કે ઈચ્છા યોગ નમસ્કાર એટલે શું. પણ નમુત્તુણુમ એ શાસ્ત્ર યોગનો નમસ્કાર છે. જેમ કે પેલા જંકિંચી નામતિથ્થમાં આવે, પછી નમુત્તુણુમ આવે, પાછું જાવંતી ચૈયાયામાં આવે. જંકિંચી અને જાવંતી ચૈયાના તમે અર્થ કરજો, લગભગ મોટા ભાગે બધા સરખા છે. જંકિંચી નામત્તમ સગ્ગે પાયેલી માણસ હોય, જાઈન કરીને માઈમ કાઈમ સપાઈમંદામી, સ્વર્ગ પાતાળ લોક વગેરેના જે પરમાત્મા છે. પન્યાસી મહારાજ એક વખત ગોચરી ચાલતી હતી ને, બધા મહાત્માઓને પૂછ્યું કે બોલો આ સૃષ્ટિ પર શાશ્વતા અને અશાશ્વતા ભગવાન કેટલા છે. આપણને જૈન તરીકે કોઈ પ્રશ્ન પૂછે કે આપણે શું કહેવાય, સકલ તીર્થ વાંચી લો, 1500 કરોડ 89 કરોડ આપણે બધું બોલીએ છીએ ને, એ પછી 32 82 બધા ઘણા બધા આંકડાઓ એની અંદર છે. પણ એમણે બહુ સરસ વાત કરી કે શાશ્વતા અને અશાશ્વતાનો જો ટોટલ ફિગર જોઈતો હોય કે આ 14 રાજલોકમાં કોઈ દિવસ રોજ એમ થાય કે નમું થોડું બોલું ત્યારે એક સાથે આ બધા ભગવાનને હું પ્રણામ કરું, વંદન કરું. તમને વિચાર તો કરો કે કેમ એક નમસ્કાર આટલો બધો પાવરફુલ હોય છે. કારણ કે 14 રાજલોકના બધા તીર્થંકરોને તમે ધારો તો અહીંયા બેઠા બેઠા નમસ્કાર કરી શકો છો. એમણે ઉદાહરણ આપ્યું કે 14 રાજલોકમાં કુલ કેટલા તીર્થંકરો છે. તેમણે કહ્યું કે અસત કલ્પનાએ એક દેવ એક સમયે એક ભગવાનને એક પુષ્પ ચડાવે, તરત બીજા સમયે બીજું પુષ્પ ચડાવે. હું આમ આંખનું એક મટકું માર્યું ને એટલામાં તો અસંખ્ય સમય પસાર થઈ જાય. તો એક મટકામાં અસંખ્ય અસંખ્ય તીર્થંકરોની એક પુષ્પ પૂજા કરી નાખે, કારણ કે દરેક સમયે એક પુષ્પ ચડાવવાનું, અને એક પલકારામાં અસંખ્ય સમય ગયા. તો કે છે કે એક સમયે એક ભગવાનને એક પુષ્પ ચડાવે તો અસંખ્ય ઉત્સર્પિણી અને અવસર્પિણી પસાર થઈ જાય તો પણ દરેક ભગવાનની પુષ્પ પૂજા ન કરી શકે, એટલા ભગવાન આ સૃષ્ટિ ઉપર છે. એ ભગવાનનું જે એમની જે પદ્માસન મુદ્રા અને કૌશક મુદ્રા છે ને, એ બે મુદ્રા એવી છે, એમ લખ્યું છે શાસ્ત્રકારોએ કે તીર્થંકરો અંતિમ અવસ્થામાં આ બે મુદ્રાની અંદર જ મોક્ષમાં જાય છે. એટલે તીર્થંકરોની મુદ્રા આપણને આ બે મુદ્રામાં જ મળશે, કાં તો પદ્માસન અને કાં તો કૌશલ્ય. ઇવન આપણે કૌશક માટે ઉભા રહીએ તો આગળ આમ આપણે બે અંગૂઠા વચ્ચે 3 થી 4 આંગળ હોય, પાછળ નીચેના ભાગમાં 3 થી 4 આંગળ હોય, આગળ એનાથી થોડું વધારે હોય, અને આમ તમે ઉભા રહો તો હવે આ જે આકાર થયો એ આકાર રોકેટનો આકાર છે. તો સિદ્ધ સિંહમાં જવું હોય ને, બીજા બધા પ્રાણીઓ બધામાં આડા છે, ત્યારે આપણને સીધું માથું મળ્યું છે, અને આમ રોકેટની જેમ આપણે ઉભા રહી શકીએ છીએ. એ મોક્ષમાં જવા માટેની ગતિ કરવા માટેનો એ આકાર છે. તમે જુઓ એ આકાર પોતે પણ દર્શાવે છે. એટલે તો કહ્યું કે સૌથી વધારે કર્મક્ષય ક્યારે થાય, જ્યારે તમે કૌશક ધ્યાનની અંદર હોય અને આ તમે લોગસ વગેરેના કૌશક કરતા હોય, આ ધ્યાનની ત્યારે અઢળક કર્મક્ષય થાય. જાણમ ઉત્સગોવીય એટલે ધ્યાન અને કૌશક એ જે 12 તપ કયા બાહ્ય તપની અંદર, પછી અભ્યંતર તપમાં
એક 2 મિનિટ નેટવર્ક પ્રોબ્લેમ છે. 2 મિનિટમાં સાહેબ જોડાય છે. આપણે રવિવારથી હા, અવાજ આવે છે મારો? હા હવે આવે છે. અચ્છા અચ્છા, સોરી હે, કંઈક ડિસ્કનેક્શન થયું કોઈ કારણસર, મે બી કઈ કદાચ. વાંધો નહીં. હા, નેટનો ઇશ્યુ હશે એના કારણે કદાચ નેટવર્ક પડી ગયો છે. પણ હું એમ આપને વાત કરી રહ્યો હતો, બરાબર? ચલાવું ને આગળ સાહેબ? હા બરાબર છે સાહેબ. હાજી હાજી હાજી. પરમાત્માએ કહ્યું કે આ પરમાત્માના શાસનની પ્રભુના શાસનની અંદર પરમાત્માની પૂજા, ઇવન આ શ્લોક નંબર 9 માં પણ લખ્યું છે સિંદૂર પ્રકરમાં કે તીર્થંકર ભગવંતોની પૂજા એ પાપને તો કાપે છે પણ દુર્ગતિને પણ મિટાવે છે. એટલું જ નહીં, એ આપદાઓને હંમેશા માટે નાશ કરે છે. જે લોકો પોતાના સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા કરે છે એ પુણ્યને ભેગું કરે છે. મેં ગુરુદેવને ના પાડી કે મારાથી પૂજા નહીં થઈ શકે. એમણે કીધું નહીં, તારે કરવી જ પડશે. આજે એમના મુખમાંથી નીકળેલો જે શબ્દ છે એ શબ્દ આજે સુવર્ણ બની ગયો છે અમારા માટે. અને રોજ નિત્ય વર્ધમાન રીતે વર્ધમાની આય કરેન કૌશકમ આપણે બોલીએ છીએ ને કે વર્ધમાન રીતે દિન પ્રતિદિન નવા નવા શુભ ભાવો એના અંદરથી પ્રગટ થાય છે. એ આરોગ્યતાનું પોષણ કરે છે, લક્ષ્મીનો વિસ્તાર કરે છે. સિંદૂર પ્રકરમાં લખ્યું છે કે એ સુખને કરે છે, પ્રીતિને વધારે છે. ભગવાનની અષ્ટપ્રકારી પૂજા યશને ઉત્પન્ન કરે છે, એ સ્વર્ગને આપે છે. અને મોક્ષ માર્ગ, જ્યાં સુધી સ્વર્ગ મોક્ષ ન મળે ત્યાં સુધી બધી અનુકૂળતા, આરોગ્ય પણ પુષ્ટ થાય, બધેથી પ્રેમ મળે, દેહ અને ભાવ આરોગ્ય બંને પુષ્ટ થાય, એની કીર્તિ ઉત્પન્ન થાય છે. અને એને કોઈ મોક્ષ સુધી ચિંતા નથી કરવાની. જીન પૂજા કરનારાની સામે એને ક્યારે રોગો નથી થતા. 11 નંબરના શ્લોકમાં લખ્યું છે કે એ માણસ કોઈ દિવસ દરિદ્ર નથી હોતો. દરિદ્રતા ભયભીત બનીને નાસી જાય છે એની પાસેથી. દુર્ગતિમાં હવે ભ્રમણ કરવાનું રહેતું નથી. ઉન્નતિ એમનાથી દૂર નથી જતી. અરે સર્વોત્તમ પૂજાના આ તો સામાન્ય ફળો બતાવ્યા છે. ઉત્તમ ફળ તો ભગવાનનું સ્વરૂપ પોતે ગ્રહણ કરે છે અને પોતે જ એક વખત તીર્થંકર બની શકે છે. શ્લોક નંબર 10 માં લખ્યું છે કે શ્રદ્ધાયુક્ત ચિત્તથી પ્રભુની જે ભક્તિ કરે છે એનું ઘર સ્વર્ગ જેવું બની જાય છે. કલ્યાણ કરનારી લક્ષ્મી એને કદી છોડીને જતી નથી. આત્મારૂપી એના પટની અંદર સૌભાગ્ય, શાંતિ અને અનેક બીજા ગુણો સ્વતંત્ર રૂપે વિચરે છે. અને દુઃખે કરીને જે સંસાર કરવા માટે, સમુદ્ર સંસાર માટે દુઃખે કરીને પણ કરવો મુશ્કેલ છે, એ સંસાર સુખપૂર્વક તરી જવાય છે. એકવાર જીનેશ્વર ભગવાનને વંદન કરે તો ઇન્દ્ર મહારાજો એને વંદન કરવા તૈયાર હોય છે. એકવાર આ તીર્થંકરની કોઈ સ્તુતિ કરે તો એના પર ઇન્દ્રના સમૂહ વડે ભવિષ્યમાં પૂજાય છે. એકવાર આ ભગવાનનું તમે ધ્યાન કરો. ખાલી મેં જે હમણાં ધ્યાનની પ્રોસેસ બતાવી, આપણે કોઈ વાર ચાન્સ લેશું એનો, પણ એક વખત જો ધ્યાન કરીએ તો એમ કહેવાય છે કે લોકો તમારું ધ્યાન કરવા માંડે છે. એટલી શક્તિ અને તાકાતનું સામ્રાજ્ય આ પરમાત્માના અભિષેકની અંદર છે. અને એમાં પણ જલ પૂજામાં અમે રજનીભાઈ દેવડી ને શાંતિચંદ બાલુભાઈ ઝવેરી વગેરે બધા સાથે લગભગ 1008 યુવાનોને લઈને 90 ની અંદર પરમાત્માના અભિષેક કરેલા. એ વખતે અભિષેકનું મહાત્મ્ય બહુ વાંચવા પામેલા. અને શત્રુંજય મહાત્મા ગ્રંથ આદિમાં 108 ઘડાથી કેવી રીતે અભિષેક થાય, આ પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરીએ શત્રુંજય ગિરિરાજ ઉપર તો કેવું કેવું ફળ વિસ્તરે. અને એના અનેક અનુભવો એ વખતે અમને પણ થયા. બન્યું એવું કે એ વખતે અમારે લગભગ 5 થી 10,000 જેટલા મુગટો લાવવાના હતા. આ માણસ એવો મરદ માણસ અને એવો પરમાત્માનો ભક્ત, એને લેંગોને જબ્બો પહેરીને અમારી સાથે થિંક ટેન્કમાં બેસતા હતા. અમારી અભ્યંતર પ્રસ્થા હતી 11 જણાની. અને એ 11 જણની પ્રસ્થામાં એ પોતે હંમેશા આમ ખિસ્સામાં હાથ નાખીને પેલી ચાવી એને ફેંકેલી અમારા ટેબલ ઉપર અને કીધેલું કે મારો લેંગો જબ્બો રહેશે તો ચાલશે, પણ આ પરમાત્માની ભક્તિમાં તમે જરા પણ ખામી નહીં રાખતા. એમ આપણે જયારે પરમાત્મા પાસે ફૂલવાળા પાસે જઈને અડધો કલાક સુધી એની પાસે ભાવ કરીએ, ડોળીવાળા સાથે 200-300 એના બદલે એને કહેવાનું તારા કેટલા, તું 1500 કે તને 2000 રૂપિયા આપીશ. 500 રૂપિયા તો આપણે ગમે ત્યાં અહીંયા ખર્ચી નાખતા હોય, પણ તારે રસ્તામાં થૂકવાનું નહીં, તારે વચમાં માથું વગેરે નહીં કરવાનું. એવી બધી કન્ડિશન્સ કરીને તમે એને લઈ જાઓ. જુઓ તમે, અને એને કહેજો હું તને નીચે ઉતરીશ એટલે બીજા 500 રૂપિયાનું સીધું સામાન અપાવીશ. એને એમ થશે કે મારા બાળુડાઓ 10-15 દિવસ હવે ખાધા વગર નહીં સુવે. એને જે આનંદ આવશે ને એ ભગવાનની આસાધના કર. મને એક ભાઈ છે 17 નાના પેલા પોટલા બનાવ્યા પોતાની એક થેલીમાંથી. મેં કીધું આ એક થેલી છે તો 17 કેમ બનાવ્યા? મને કે આ 17 જણાને સમજાવીશ કે તમારે ઉપર થૂકાય નહીં.
આવી રીતે મગાય ને અહીંયા શું કરાય. 17 બાળકોને જુદા જુદા અપોઇન્ટ કર્યા અને બધાને ઉપર લઈ ગયા ને બધાની સાથે કન્ડિશન્સ કરીને એમને શીખવાડ્યું કે આ ગિરિરાજની આસાધના ન થાય. પણ પરમાત્માની ભક્તિ કરીએ ત્યારે એમને મન મૂકીને વરસેલા. અમારે ત્યારે 2000 મુગટો લાવવાના હતા, 2-5000 મુગટો. અને મુગટ અહીં મુંબઈમાં 150 રૂપિયાથી 1500 રૂપિયા સુધી મળે. અને ત્યાં ત્યારે મહાભારત રામાયણની સિરિયલ ચાલતી હતી 90s માં. તો અમે એ પૂછ્યું કે ભાઈ આ ક્યાં મળે છે, તો કે આ તો મથુરામાં બને છે એમ. અને ત્યાં 15 રૂપિયામાં મળે, અહીં 150માં મળે. અમે અમારી ટીમને ત્યાં મોકલવાનું નક્કી કર્યું. પેલા એક ભાઈએ ફોન આપ્યો કે આ લોકો મેન્યુફેક્ચરર છે ને પીપી ફોન છે આ ભાઈનો. એટલે અમે ભાઈને ફોન કર્યો. એટલે પીપી એટલે પર્ટિક્યુલર પર્સન, એટલે તમે જયારે લગાડો ત્યારે ઓલા મેડમ એને બોલાવીને રાખે. તો ઓલા ભાઈ ત્યાં બેઠેલા જ હતા અને એમને ફોન ઉપાડ્યો. મેં કીધું ધન્યવાદ, તમને તો 1.5 કિલોમીટર દૂર છો, આજે અહીંયા मैंने कहा तुमने मैं आपको पहचानता नहीं लेकिन धन्यवाद आपको बोल रहा हूँ. मैं कीधु केम क्यों ऐसा बोल रहे कि 6 महीने से फोन बंद था कि आपका फोन आया तो फोन चालू हो गया. વાત સાવ સામાન્ય છે પણ અધિષ્ઠાયક દેવો કેવી રીતે હેલ્પ કરતા હોય છે હું તમને કહું છું. આવા 50 પ્રસંગો અમે એ વખતે 90s માં પરમાત્માના શાસન પ્રત્યે ઓવારી જવાનું મન થાય કે વાહ શું પ્રભુ તું હાજરા હતું છે, ક્યારે કઈ જગ્યા પર શું કરવું, કેવું કામ કરવું, એ બધું એ સમજાવીને આપે છે. બધું આપણા માટે તૈયાર રાખે. આપણે જરા પણ ચિંતા કરવાની જરૂર હોતી નથી. પરમાત્માના અભિષેકમાં, આખા ગિરિરાજના અભિષેકમાં અમે એવા રમમાણ બનેલા. રોજ 150-200 ટપાલ આવે બધાને. રાત્રે જોગેશ્વરી સ્ટેશન પર મને યાદ છે 1-1.5 વાગે હું બેસતો. અમારા ભાઈઓ બધા સાથે બેસીને જેના જે જવાબ આપવાની પૂરું કરીને કામ પતાવીને અમે રાત્રે છેલ્લી ટ્રેન પકડતા. અને આમ લાખો રૂપિયાનો વહીવટ એક દિવસમાં. કેટલા માણસો પાલિતાણામાં આવ્યા. ઇવેન્ટ મેનેજમેન્ટની કંપનીને સોંપ્યું હોય ને કામ તો 25 કરોડ રૂપિયા લે. એના કરતા વધારે 1008 યુવાનોએ કામ કરેલું. 7-8 યુવાનો તો મારા ગોરેગાંવના બધા લઈને આવ્યા હતા ડોલ. એ કે અમે લોકો રિઝર્વ ફોર્સ રાખતા કે ભાઈ બાકીના બધા યુવાનો અહીંયા બેસશે ને જયારે જરૂર પડે ત્યાં આ સૈન્યને મોકલવાનું. કોઈ એક ક્વેશ્ચન નહીં કરવાનો આ કામ મને કેમ આપ્યું. કારણ કે ડિટર્મિનેશન, ડિસિપ્લિન અને ડેડિકેશન. પેલું નેપોલિયન કે છે ને કે રોડ ધ 600 into the valley of death. There is not to say how and why but to do and die. એવી શિસ્ત સાથે યુવાનો કામ કરતા. જે અભિષેકનો આનંદ આવ્યો છે આજે પણ હું યાદ કરું છું. અમારા જીવનમાં જે કંઈ મંગળ અને કલ્યાણ છે, જે કંઈ અભ્યુદય થયો છે, એનું મૂળ કારણ આ શત્રુંજય ગિરિરાજના અભિષેક છે. એની વાત કરીએ ને તો પણ 3.5 કરોડ રોમરાજ્યો વિકસ્વર થઈ જાય. જે પ્રસંગો બન્યા છે આજે જો હું ખાલી એને અભિષેકની વાત કરું તો 8.5 હમણાં પૂરા થઈ જાય. હું એ વાત નથી લેતો, એક જ પ્રસંગ કહીને આપણા અષ્ટપ્રકારી પૂજાના વક્તવ્યમાં આગળ વધું છું. એ વખતે મુગટ લાવવાના હતા. અમે ભાઈને ફોન કર્યો અને એ ભાઈએ કીધું બધો ઓર્ડર લખી લીધો કે આપના ફોનથી અમારો ફોન ચાલુ થઈ ગયો. પછી 3 મહિના સુધી ગમે તો ટ્રાય કર્યો, એને ફોન લાગે નહીં. અને જે સમય આપ્યો તો અઠવાડિયા 15 દિવસ પહેલા 2-3 મોટી ટ્રક ભરીને લઈ આવ્યા. અહીં કરતા 10% ભાવ. અને મુગટ જુઓ તો એક થી એક ચડે. અમે એનું બહુમાન કર્યું. 1008 યુવાનો રોજ રાત્રે મીટિંગ થતા, બધાને કાર્યવાહી સોંપાય, કામ સોંપાય બધાને. અને એ જોતા હતા કે આ રીતે જે રીતે આ લોકો મેનેજમેન્ટ કરે છે ને જે ઉલ્લાસ, આનંદ, ઉમંગનું વાતાવરણ એટલું અદ્ભુત સુંદર. અને એ વખતે એ ભાઈને અમે માઇક સોંપ્યો અભિવાદન આપીને. એ કે મેં આપકે દાદા કે દર્શન કે લીએ આયા હું. આપણા દાદાના 2 દ છે, દાદા. પણ એ 3 દને હરનારા છે. આપણું દુઃખ, આપણું દારિદ્ર્ય અને આપણું દુર્ભાગ્ય, એ 3 ને હરનારા છે. દાદાના 2 દ છે. અને તમે જુઓ ગિરી પર દાદા બેઠા છે ને, તો કર્મોની દાદાગીરી એ ત્યાં ચાલતી નથી. દાદા ગિરી પર બેઠા છે, એ કર્મોની દાદાગીરીને હટાવી દેશે. એ કે હું તમારા ભગવાનના દર્શન કરવા આવ્યો. मैं कीधु क्यों आप इधर आए? बोला आपके परमात्मा के दर्शन के. ये भगवान कौन से मैं देखने के लिए आया था. मैं कीधु केम એવું શું થયું કે તમારો 6 મહિના પહેલા 3 મહિના પહેલા ફોન આવેલો, ત્યારે મારો ફોન 6 મહિનાથી બંધ હતો. ઈ એક જ ફોન આવ્યો, હજી આ 3 મહિનાથી એક ફોન નથી આવ્યો. તો આપણું એક કામ કરવા માટે ત્યાંના વાયર્સ કોણે જોઈન કર્યા હશે અને કેવી રીતે એ બધી વ્યવસ્થાઓ થઈ હશે. હું આપને સાચું કહું છું કે જ્યારે પણ જીન મંદિરમાં જાઓ એના અભિગમ, એની બધી આજે હું થોડી બેઝિક પાયાની વસ્તુઓ લેવાનું કે ચાંદલો કરતી વખતે શું બોલવાનું. ઓમ આમ રીમ ક્લોમ અર્હતે નમઃ. આપણે ત્યાં શાસ્ત્રમાં લખ્યું છે કે પદ્માસનમાં બેસવાનું અને એ સળીથી લઈને પછી અહીંયા જે આપણે અહીંયા એક સોય મારીએ અને વચ્ચેથી ઉપરથી એક સોય મારીએ. એ બંને જ્યાં ભેગા થાય ને અંદર, ત્યાં આજ્ઞા ચક્ર છે 2 પાન વાળું. હા, લાલ પાનની અંદર સુવર્ણના અરહમ એ અક્ષરની ત્યાં કલ્પના કરવાની છે. અને એ વખતે જયારે તમે અહીંયા આમ ચાંદલો શીખાવાડો કરો, બહેનોને ગોળ ચાંદલો કરવાનો છે જે લૌકિક મર્યાદા છે એ પ્રમાણે, અને ભાઈઓને શીખા જેવો કરવાની. ઘણા કે આપણે જૈનનું પેલું આવું એક બનાવી નાખીએ સિમ્બોલ. શાસ્ત્રકારો કે કોઈ સિમ્બોલ બનાવવાની જરૂર નથી, તિલક એ જ આપણું સિમ્બોલ છે. અને એટલે તો એ કપડની મંત્રીએ એક તિલકની ખાતર 15-20 જોટલાઓને ગરમ તેલની અંદર કડાઈમાં
અજયપાળે કહ્યું હતું કે તમારે ચાંદલો બંધ કરીને આવવાનું, અમારે ત્યાં આવવાનું નહીં ચાંદલો કરીને, અને જે ચાંદલો કરીને આવશે ને એના કડકડતી તેલની કઢાઈમાં પડવું પડશે. કપડદી અક્ષરાજ મંત્રીરાજે કહ્યું કે સૌથી પહેલો હું જઈશ. ત્યારે બધાએ કહ્યું કે મંત્રી સર તમારે પછી જવાનું, પહેલા અમે લોકો છીએ. અને નવલા જોડા પેલા ઘરચોડું પહેરીને અને નવા એ વરરાજા ના વખતના જે ડ્રેસ હતા એ લોકો ડ્રેસ કરીને આવતા અને આદિશ્વર ભગવાનની જય હો અને એમ કરીને ધાડ દઈને ઉકળતા તેલની અંદર એ લોકો ગુંજાઈ જતા હતા, બલિદાન આપતા હતા પોતાનું ભગવાનના શાસનની રક્ષા ખાતર. અને અજયપાળ ઉકળી ગયો. 15, 20, 25 જોડાઓને જોયા, આમ સૂજી ગયેલા. કારણ કે ગરમ તેલમાં જાય એટલે 2 મિનિટમાં ભડથું થઈ જાય અને બહાર કાઢવામાં આવે મોટા મોટા તાવડાથી. એનાથી જોવાયું નહીં અને કીધું જાઓ ભાઈ જાઓ, તમારો ચાંદલો અમર રહેજો. એ વખતથી આ ચાંદલો આપણો એ અમર થયો છે. અને એ ચાંદલાની સાગ એટલા માટે કે જે બહાર એવું બોલાય છે કે પીળા ચાંદલા વાળાનો વિશ્વાસ નહીં કરતા, પણ તમે એક નાનકડો ચાંદલો કર્યો હશે તો એ ચાંદલો સુકાય તો આજ્ઞા ચક્ર એક્ટિવેટ થાય છે. અને ભગવાનનું આજ્ઞા ચક્ર એક વખત એક્ટિવેટ, જેમ કે આપણે સ્વિચ ચાલુ કરીને મશીન ચાલુ થઈ જાય, એમ પછી જીવનની અંદર રોજ બરોજ નવી કયા સૂત્રો વાંચવા, કોને મળવું, કયું લેસન અભ્યાસ કયો શરૂ કરવો, એ બધું ગાઈડન્સ આ એક ચાંદલો કરી આપતો હોય છે. કેમ કે આજ્ઞા માથે ચડાવીને આપણે અંદર જઈએ છીએ. તો એ વાત તો હું આજે લેવાનો છું. પણ ઔષધિયુક્ત જળથી કરવું જોઈએ. એમાં પહેલી આપણે 17 પ્રકારની ઔષધિ, એટલે કે અમને પ્રદ્યુમ્ન સ્માર સાહેબે ક્રમ બતાવેલો. મને કે તમારે ઘરે ઘર દેરાસર છે ને? મેં કીધું હા સાહેબ. તો અમને 30-31 વર્ષ થયા ઘર દેરાસરને, પણ નિત્ય એમને 5 અભિષેક શીખવાડેલા, બહુ સરસ મજાના. કે પહેલો સર્વ ઔષધિથી કરો, બીજો 6 પ્રકારની ઔષધિથી કરો. તમે સર્વ ઔષધિ કોઈ સારી ફાર્મસીની લેવાની. આજે તો તમે 18 અભિષેકના પડીકા ખોલો ને તો જે લોકો બનાવતા હોય છે કેટલા સામાન્ય રીતે બનાવતા હોય છે. દરેક ઔષધિની કયા મુહૂર્તમાં, એટલે મૂળિયા બધા મૂળ નક્ષત્રમાં, શાખા પ્રશાખાઓ વિશાખા નક્ષત્રમાં, અને પુષ્પો બધા પુષ્ય નક્ષત્રમાં ગ્રહણ કરવાના હોય છે. અહીંયા વાલવોડની બાજુમાં, એટલે બોરસદની બાજુમાં વાલવોડ તીર્થ છે ચંદ્રપ્રભ સ્વામી ભગવંતનું, અને એ જગ્યા પર 178-180 વર્ષ પ્રાચીન ભગવંત ત્યાં બિરાજમાન છે. ત્યાં અત્યારે ઔષધિ ઉગાડવામાં આવ્યું છે. 55 પ્રકારની ઔષધિઓ ત્યાં ઉગે છે. 103 ઔષધિમાંથી 15 રસવીર્યામૃત વાળી છે. એમાંની ઘણી બધી ઔષધિ ત્યાં ઉગે છે. એ ઔષધિ ગ્રહણ કરવા માટે અમે ત્યાં જતા. મહી નદીના જંગલમાં અમને જ્ઞાન મૂર્તિ સરસ્વતી કરીને એક સ્વામિનારાયણના કપડા પહેરતા સાધુ એ ત્યાં રહેલા અને ઔષધિનો અલગ અલગ પ્રભાવ બતાવે. ત્યાં જઈએ તો આ ઔષધિથી આ ચમત્કૃતિ થાય. અને આપણા શાસ્ત્રકારોએ પણ એક એક ઔષધિના જે રહસ્યો બતાવેલા છે. અરે એક નાનકડું તોરણ લગાવીએ ને ભગવાનની પૂજા કરવા જઈએ ત્યારે, તો એમ કે જે તોરણ પર અસામાન્ય કોટીનું કવચ પેદા કરતું હોય છે. તમે શેરીસા દર્શન કર્યા હશે, શેરીસા પાર્શનાથ ભગવાનમાં. એ સોપારા નામનું ગામ છે ને, એમાં એક સોમપુરો જન્મેલો અંધ શિલ્પી હતો અને અધિષ્ઠાયક દેવીની સહાયથી એક જ રાત્રિની અંદર આખા શેરીસા પાર્શનાથ ભગવાન એને ઘડેલા છે. પણ બહાર એક લોઢણ પાર્શનાથ ભગવાન અને આદિશ્વર ભગવાન, આ બાજુ આદિશ્વર ભગવાન છે ને આ બાજુ લોઢણ પાર્શનાથ ભગવાન છે. તો એ બે ભગવાનને ગ્રહ પ્રવેશ કરાવવાનો હતો, એટલે કે ગભારા પ્રવેશ કરાવવાનો બહારની બાજુમાં. શાસન સમ્રાટ નેમિશ્વરી મહારાજ સાહેબની હાજરી હતી. ઉદયશ્વરી મહારાજ સાહેબ બધા વિધિ વિધાનના બહુ જોરદાર જાણકાર એ લોકો બધા. અમારી નેમિશ્વરી સમુદાયમાં અમુક મહાત્માઓની માસ્ટરી હતી, જેમાં અમારા કુમુદભાઈના પિતાશ્રી છે મહારાજ સાહેબ હતા, એ ગુરુદેવ, એમની પાસે પણ આ વિધિ વિધાનના એટલા રહસ્યો અમને સમજવા મળ્યા છે, એમની પાસેથી જાણવા મળ્યા છે કે આત્મરક્ષા 3 વખત કરવું જોઈએ સ્નાત્ર પહેલા. આપણે ત્યાં શિખા રાખતા હતા, તો એ શિખાની અંદર 3 ચોટલી મારી દેવાની અને પછી રોજ નિત્ય 3 વખત આત્મરક્ષા કરો, ઉપર બેસી નમસ્કાર, અને પછી તમે તમારા જીવનમાં કોઈ પણ આરાધના સાધના ચાલુ કરો. આખા દિવસ દરમિયાન તમારું કવચ, એક વજ્રનું કવચ તમારી આજુબાજુમાં રચાઈ જાય છે. મંગલાંજ સર્વસિંહ ખાદીરાંગાર ખાતિંકા, એટલે ખેરના અંગારાની ખાય, એમાં કોઈ વિઘ્ન આવે તો પેલા એને પડી જવું પડે. અનેક ગૂઢ રહસ્ય, જેવા રક્ષાપોટલી છે ફોર એક્ઝામ્પલ. તો રક્ષાપોટલીને અમે તો રક્ષાપોટલી બાંધતા નથી, પણ એ રક્ષાપોટલી પૂજન વખતે જયારે બાંધીએ ત્યારે એને સરકની ગાંઠ મારવાની હોય. કેમ? તો કે રક્ષાપોટલીનો છુપો આમનાય આપણને ખબર નથી. રક્ષાપોટલીનો છુપો આમનાય શું છે? દરેક મંત્રમાં એક આમનાય હોય છે, એટલે ગુપ્ત રહસ્ય હોય છે કે મારી રક્ષા કરવાનું સૌથી વધારે ભાવ કોને હોય? તો કે મને પોતાને જ હોય. તો એ રક્ષાની પોટલી મારી જાતે બાંધવાની. હવે હું એક હાથથી બાંધવા જાઉં તો ગાંઠ તો મરાય નહીં. અને જેમ નિગઠ્ઠા કહ્યું છે ઠાણાંગ સૂત્રમાં મહાત્માને, કે એ લોકો નિગઠ્ઠા હોય, એ લોકો વસઠ્ઠ ગાય, એટલે શરીરને વોસી લાવતા હોય છે. માહણ, એવા એમના ઉપનામો આપ્યા છે. ભિક્ષુ, ભિક્ષુ, માહણ, વોસઠ્ઠ ગાય, નિગઠ્ઠા એટલે નિર્ગ્રંથ, એ લોકોનો કંદોર હોય ને એમાં પણ ગાંઠ ન હોય. તો શ્રાવકોને પણ પોતે કોઈ અનુષ્ઠાન કરે ત્યારે ગાંઠ નથી બાંધવાની.
તો એને અહીંયા ગાંઠ નહીં માને, કેમ કે બહાર ગાંઠ મારો તો કોઈક દિવસ હૃદયમાં કોકના પ્રત્યે ગાંઠ જશે. એ નિર્ગ્રંથ છે તો આપણે નિર્ગ્રંથ માનો સ્વાધ્યાય કરીએ છીએ, માટે આપણે પણ આપણા પર ગાંઠ નહીં મારવાની. અને રક્ષા પોટલીની જે પોટલી હોય એમાં સરસવના દાણાની ભસ્મ હોય છે. મંત્ર તંત્ર શાસ્ત્રના જે લોકો જાણકાર હોય છે એમને ખબર છે કે સરસવના દાણાની ભસ્મને કેવી રીતે અભિમંત્રિત કરવાની હોય છે, અને એના કયા શ્લોકો બોલવાના, ત્યારે એને બાળે ત્યારે શું કરવાનું, પછી રાગ ઠંડી થઈને અંદર ભરે ત્યારે શું કરવાનું. અને દ્રષ્ટિપાત, મંત્રપાત અને શક્તિપાત 3 વાત હોય છે. એટલે કે હું 2 રૂપિયાની રક્ષા પોટલી બહાર પેલો બેઠો હોય બાંધું તો એ રક્ષા કરનારી ના બને. પણ મંત્રપાત, દ્રષ્ટિપાત એટલે જમણા હાથમાં રાખવાની, ભગવાનની દ્રષ્ટિ એના પર જવી જોઈએ. આ બધી કેટલી અત્યંત ગુપ્ત સરસ વિધિઓ છે, આપણે જાણતા નથી. દ્રષ્ટિપાત એટલે ભગવાનની દ્રષ્ટિ આવવી જોઈએ. પછી મંત્રપાત, આચાર્ય ભગવાન તો 27 વખત મંત્ર બોલીને એના પર વાસક્ષેપ કરે, અને પછી 27 ડંકા વાગે એટલે શક્તિપાત થાય. પછી એ રક્ષા પોટલીને મારે જાતે બાંધવાની. એ ભાઈ જરા બાંધી દો ને. આપણે જોઈએ રક્ષા પોટલી બાંધો રક્ષા પોટલી, સંગીતકાર ગીત ગાતા હોય પૂજનમાં, અને આપણે બાજુવાળાને કહેતા ભાઈ જરા બાંધી દો ને. આ સાંભળતું તો આપણે બાજુવાળા પાસે બંધાવ, પણ આમ એને સરકની ગાંઠ સાથે આપણે જ આમ વાળી દેવાની. કેમ તો કે જેવું પૂજન પતે પછી રક્ષા પોટલી ઉતારી દેવાની, અને ત્યાં યોગ્ય સ્થાને નમણ વગેરેમાં કે જ્યાં બીજું કઈ ઉચિત સ્થાન હોય ત્યાં મૂકી દેવાની. સાથે પહેરીને સુઈ નહીં જવાનું. એ રક્ષા પોટલી એ તો જ સાચા અર્થમાં રક્ષા કરનારી બને છે. આવા અનેકવિધ રહસ્યો છે કે તમે ભગવાનની જમણી બાજુથી જ કેમ આપણે પ્રદક્ષિણા કરવાની. આપણો જમણો ખભો આ ખાલી ખેસ પહેરવાની વિધિ છે. આ ખેસમાં જો તમે આ ડાબો ખભો આમ ખુલ્લો રાખો તો અપસુકન કહેવાય, અને જમણો ખભો ખુલ્લો રાખો તો સુકન કહેવાય. તો આપણું જમણું અંગ અહીંયા ખુલ્લું હોય અને પરમાત્માનું જમણું અંગ, એ બે ભેગા થાય તો એમની જે શુભ્ર ઓરાઓ છે એ ઓરાનો સ્પર્શ આપણને થાય. અને ભગવાનની આજુબાજુ ફરવાનું છે, કેમ કે ભગવાનની આજુબાજુ જે ફરે બંબ્રમિતિ ભવે ગોરે, એને જ ભવાંતરમાં 84 ના ચક્કરમાં બધી ફરવું નથી પડતું. એટલે ભગવાનની આજુબાજુમાં જો ફરો તો તમે ભગવાન જેવા બની જાઓ. ઇલિકા ભ્રમર ન્યાયના આશ્રય જેમ પેલી ભમરી ઈયળને લઈને પોતાના દરમાં મૂકે ને એવું હમિંગ કરે એની આજુબાજુમાં કે ધીરે ધીરે એ ઈયળને જ પાંખ ફૂટે અને પોતે ભમરી બની જાય. એટલે પરમાત્માની આજુબાજુ ભમવાનું છે. 36,000 વર્ષના 36,000 ઉપવાસ પુણ્યનું ફળ ખાલી 3 પ્રદક્ષિણા આપે છે. પ્રકૃષ્ટ દક્ષિણા જેને જોઈતી હોય એને ભગવાનની પ્રદક્ષિણા કરવી જોઈએ. અને પછી ભગવાનના જમણા અંગૂઠે જયારે સ્પર્શ કરીએ છીએ, સ્વયં પુણ્યમ પમેત જણે સહસ્રમ ચ વિલેવણે, 1000 વર્ષના ઉપવાસ પુણ્યનું ફળ મળે છે. 3,60,000 ઉપવાસ તમે અને હું ક્યારે કરવાના હતા? 3,60,000 ઉપવાસ આપણા માટે ડિફિકલ્ટ છે. આપણે આ ભગવાનની પ્રદક્ષિણા તો ચોક્કસ કરી શકીએ છીએ અને ભગવાનની પૂજા કરી શકીએ છીએ. જો ભગવાનની પૂજા કરો એટલે 3,60,000 ઉપવાસનું પુણ્યનું ફળ મળે છે. અને અનંતમ ગીય વાઈએ, ગીત અને વાજિત્રથી જો પરમાત્માની ભક્તિ થઈ. મેં જોયું છે ઘણા લોકો સાવ ચાલો પૂજા નથી કરતા, પૂજા કરે છે સારું છે, પણ પૂજા કરી પછી ચાલ્યા જાય, ચૈત્યવંદન ના કરે, ઘરમાં થાળી પીરસે તમે જમ્યા વગર ઉભા થઈ જાવ તો. એ દ્રવ્ય પૂજા એટલા માટે સારી કરવાની છે જેથી ભાવ આપણને સારા આવે. ભાવ પૂજા ઉત્કૃષ્ટ કરવા માટે દ્રવ્ય પૂજા કરવાની છે. અને આપણી પાસે દ્રવ્ય છે તો એ દ્રવ્યમાં થોડો ઘસારો રાખવો જોઈએ તો દ્રવ્ય પૂજા થઈ કહેવાય. મહાત્માને કેમ પૂજા નથી? કારણ કે એ લોકોને 24 કલાક પૂજા છે. એ લોકોની પાસે દ્રવ્ય નથી, એમને દ્રવ્ય પૂજા નથી. આપણી પાસે દ્રવ્ય છે તો આપણને પ્રિરોગેટિવ્સ, આપણને રાઈટ મળે છે પરમાત્માને સ્પર્શ કરવાનો, ભગવાનની પાસે જઈને એકાકાર થવા માટેનો. એ તમે જો ભગવાનની હૃદયથી સારી રીતે અષ્ટપ્રકારી પૂજા કરો. હું તમને ખરેખર કહું છું, અહીંયા અમારા પ્રવીણભાઈ કરીને એક ભાઈ બોરીવલીમાં રહેતા હતા, અને એક આચાર્ય ભગવંતે પાઠ ઉપરથી આજથી લગભગ મેં 40 વર્ષ પહેલા આ પ્રસંગ સાંભળેલો. એમણે આ પ્રસંગ કહેલો કે સાન્તાક્રુઝમાં એક એમના મિત્ર રહેતા હતા અને બોરીવલીમાં એ જ્યોતિષ મિત્ર એને ત્યાં આવ્યો, અને એ પ્રવીણભાઈ જે સાન્તાક્રુઝમાં રહેતા હતા એની કુંડલી આ બોરીવલીના મિત્રને ત્યાં જ્યોતિષને બતાવી. પેલા જ્યોતિષે આમ જોઈ, કુંડલી ખોલી અને કહ્યું કે આ વ્યક્તિ 6 મહિના પહેલા બરાબર 9 વાગે આપઘાત કરીને મૃત્યુ પામ્યો છે. અરે પેલા કે ભાઈ અશુભ નહીં બોલો, એ ભાઈ તો જીવે છે. બહુ આમ પેલો ચોકી ગયો કે શું વાત કરો છો, જીવે છે? કે મારા શાસ્ત્રો પ્રમાણે તો સ્પષ્ટ મને દેખાય છે. એક કામ કરો, એને ફોન કરો, કદાચ કઈ સમયમાં સેકન્ડમાં થોડો ફરક હોય. પૂછ્યું તમારો સમય, સ્થળ બધું બરાબર છે? પરફેક્ટ. દિવસ તિથિ એકદમ પરફેક્ટ. ફરીવાર ઓલાએ 1:30 વાગ્યા સુધી બપોરે જમવાનો ટાઈમ થયો ત્યાં સુધી બધા કેલ્ક્યુલેશન્સ, મેથેમેટિક્સ, એ વખતે પેલા જ્યોતિષના કોમ્પ્યુટર આવેલા નહીં એટલે બધું હાથે ગણતરી કરે, પાનાઓના પાના ભરી પાછો ઉભો થઈ ગયો. તમારા બોરીવલી વાળા મિત્ર, એના બોરીવલીના મિત્રને કહ્યું કે હું ખરેખર કહું છું કે આ જ કુંડલી જેની છે એ માણસ 6 મહિના પહેલા આ દિવસે આપઘાત કરીને મૃત્યુ પામ્યો છે.
એટલે ભાઈ કે તમને હમણાં વાત કે ના મારે એમને મળવા જવું છે. હવે એમને રસ જાગ્યો હતો. એને થયું કે મારા શાસ્ત્રો આટલા, અને એની અત્યાર સુધીની એક પણ આગાહી ખોટી નહોતી પડેલી. આટલા વર્ષોનો રેકોર્ડ, અને 100% કે ત્યારે એક પણ આગાહી ખોટી નહોતી પડેલી. પરમાત્માની પૂજા કરવા જઈએ છીએ એવું અઢળક પુણ્ય બાંધીને આવે છે કે આપણને ખબર નથી પડતી. મેં ગયા વખતે એક વક્તવ્યમાં કહેલું કે ઘણા લોકો કહે છે કે તમે રોટલી ગાયને ખવડાવો અને જો એ ગાયની જીભ તમને અડી જાય તો તમારી ભાગ્યરેખા બદલાઈ જાય. તો મેં કીધું ગાયની જીભ હથેળીને અડે ને ભાગ્યરેખા બદલાઈ જાય તો આ ભગવાનને જયારે સ્પર્શ કરે છે તો એ ભાગ્યરેખા કેમ ન બદલાય? તમારા ગ્રહોના ચારને તોડી નાખવાની તાકાત પરમાત્માની ભક્તિમાં છે. જેમ સાધર્મિક ભક્તિ માટે લખ્યું, જેમ જીન ભક્તિ નામના ગ્રંથની અંદર પૂજ્ય પન્યાસી મહારાજે પતંગજી મહારાજ સાહેબે લખ્યું છે કે તમે એક જ વાર પૂજા કરો અને બાજુમાં બાકીનું બધું મૂકો, બધું ધર્મ. જેમ સાધર્મિક ભક્તિ માટે લખ્યું છે. તો કે જે એક વખત ત્યાં જીન પૂજાનું પરડું ભારી થઈ જાય. દરેકમાં એ સાપેક્ષ રીતે ઘટાડતા હોય છે અને સુંદર રીતે પ્રૂવ પણ કરી આપતા હોય છે. મેં ઘણા વર્ષો પહેલા આ વાત વાંચેલી. આપણે ઓવારી જઈએ કે વાહ, આપણને પોતાને ખબર નથી કે એક વખત ભગવાનનો સ્પર્શ કરીએ તો શું થતું હોય છે અને કેવા રહસ્યો પ્રગટ થતા હોય છે. સંશુદ્ધ કુશલ ચિત્તથી કરેલો એક નમસ્કાર ક્યારે પણ નિષ્ફળ નથી જતો, અને એ મોક્ષનું કારણ છે. કે આમ કોઈ પણ પ્રકારની આકાંક્ષા વગર, અપેક્ષા વગર માત્ર પરમાત્માના સ્વરૂપને નમો જીનાણમ જીયભાયણ, બસ આમ માથું નમી જાય આપણું, આ વંદન થઈ જાય. ભગવાન તમને વંદન કર્યા વગર હું રહી નથી શકતો. બે હાથ જોડાઈને માથું આમ ગદગદ થઈ જાય, આંખમાંથી આંસુ પડી જાય, ગળે ડૂચકું આવી જાય એકદમ, અને રોમરાજી વિકસ્વર થઈ જાય. પરમાત્માનું સ્વરૂપ એવું છે કે એનું દર્શન, વંદન, પૂજન અનેક પ્રકારના વિશિષ્ટ ફળોને આપનારું છે. પેલા ભાઈની સાથે બધી વાતચીત કરી, ત્યાં ગયા રાત્રે 10:30, 11 વાગ્યા સુધી ફરીવાર બધા શાસ્ત્રોના રેફરન્સીસ એને કાઢ્યા, એક એક સંદર્ભો ક્રોસ ચેક કર્યા. પાછો રાત્રે 1:30 વાગે ઉભો થઈ ગયો. બપોરના 2-3 વાગ્યાના ગયેલા તો 12 કલાક સુધી મહેનત કરીને કીધું કે મેં પહેલી વાર જે રિઝલ્ટ કીધું એ ત્રીજી વાર પણ સેમ રિઝલ્ટ આવે છે કે આ દિવસે આ જે ભાઈની કુંડલી છે 9 વાગે આપઘાત કરીને મરી ગયા છે. પછી નક્કી કર્યું કે ઓલો કે ના, એ તો ભાઈ કુંડલી મારી છે, હું અહીંયા તમારી સામે તો ઉભો છું. એને નક્કી કર્યું કે આવતીકાલથી કોઈનું જોશ જોવાનું નહીં એમ. પેલા બોરીવલી વાળા મિત્ર જે આવ્યા હતા એ તો સુઈ ગયા, પણ આ જ્યોતિષ સુઈ ના શક્યો. એને એમ થયું કાલથી આ ધંધો બંધ કરી દેવો છે. જે શાસ્ત્રો જો મને મારી વાતને પુષ્ટિ ના કરતા હોય, હું કહું એ જો રિઝલ્ટ બરાબર ન હોય તો પછી મારે આ બોલવાની જરૂર નથી એમ. અને બધી રીતે બધા જ એંગલથી આ બરાબર વાત આવે છે. પેલા પ્રવીણભાઈ પણ સુતેલા નહીં, પણ એમને જે એને ખબર પડી કે બોરીવલી વાળો મિત્ર સુકે છે એટલે ઈશારો કરીને આમ જરાક એને બહાર બોલાયો અને પછી એના પગમાં પડી ગયા. પેલા પ્રવીણભાઈ સાંતાક્રુઝ વાળા, જેમના ઘરે આ લોકો ગયેલા, અને જ્યોતિષને કહ્યું કે તમારી વાત 100% સાચી છે. તમે જે દિવસ આપો છો અને તમે જે સમય આપો છો, કુંડલી મારી જ છે, પણ એ જ દિવસે બરાબર મૂર્તિનો ગ્લાસ અહીંયા સુધી આવી ગયેલો. જો કર્મો શું કરતા હોય છે, ગ્રહોના 4 માણસને કેવી દુર્બુદ્ધિ આપતા હોય છે. આપણે ત્યાં લખ્યું છે કે આપઘાત તો કરાય નહીં, 7 જન્મ સુધી. લૌકિક ઉક્તિ પણ એવી છે કે એક વસ્તુ 7 ભાવ સુધી એવી જ રીતે મરી જવું પડે. અને એ મરવાથી કઈ આપણી વિટંબણાઓ તો પતવાની નથી. ઉપરથી ત્યારે દુર્ધ્યાન થાય. માણસ એકવાર મૃત્યુ પામવા માટે મહેનત કરે છે, પણ મૃત્યુ પામતો હોય ત્યારે એમ થાય કે હું આમ ન મર્યો તો સારું થાત, પણ પછી બાજીએ ઉપરથી કૂદકો મારી દીધો હોય, બિલ્ડિંગ પરથી કે સમુદ્રમાં, કાં તો પેલા ગળામાં ફાંસો ખાઈ લીધો હોય, પછી ઘણી બૂમાબૂમ કરે, ઘણી ઈચ્છા થાય કે મારે બળી જાય ઘણા માણસો. તો આ તદ્દન બાલિશ વાત છે. ત્યાં બીજા ભાવમાં ફરીવાર એક ને એક દુઃખ, અને કઈ બીજા ભાવમાં જશું એટલે કઈ બધું શાંતિ થઈ જવાનું, આજના દુઃખો કઈ મટી નથી જવાના. જિંદગીમાં ક્યારે પણ કે છે આપઘાત ના કરો, આ બધું હું સમજેલો, પણ સાંજે કોઈને મારે 50,000 રૂપિયા આપવાના. અને ગર્ભસીમન માણસ, ગુનિયલ કુટુંબ, મરું પણ માંગવું નહીં અપને તન કે કાજ, પરમારથ કે કારણ મોહે માગત ના આવે લાજ. કબીરજી જેમ કે છે કે હાથ લાંબો કરવાનું મને સૂચે કે આપણે આપણા જીવનમાં હાથ ક્યારેય લાંબો ન કરવો. એટલે 50,000 રૂપિયા આપવાનું નક્કી કરેલું કે આ 50,000 રૂપિયા કોઈના મારે આપવાના છે, પણ જો નહીં આપવું તો શું થશે? અને બીજે દિવસે લાખ, બીજે દિવસે 2 લાખ. 5-6 દિવસમાં તો એવી ઉઘરાણી હતી કે મને એમ થયું કે આજે કોઈના લાવીશ તો પણ વાત પતશે નહીં. અને મને એમ થયું કે ચાલ હવે હું મરી જ જાઉં. એટલે કે મેં મોરધૂતનો ગ્લાસ તૂટીને, તમે જે આગળ બાથરૂમમાં ગયો અને લઈને અહીંયા મૂકીને પીવા જતો હતો, ગ્રહો તમે કહો છો એ પ્રમાણે બરાબર હતા, પણ એ વખતે મને યાદ આવ્યું કે મરવું જ છે તો લાવ પેલા ભગવાનની પૂજા કરી આવું. કોઈને કઈ ખરાબ વિચાર આવે ને ત્યારે 7 નૌકાર ગણી લેવા, આગા પાછા થઈ જવું, પરમાત્માના શરણમાં ચાલ્યા જવું, અને એમને કેવું કે ભગવાન તું મારો રસ્તો કાઢી આપ. બસ પરમાત્માની પાસે ધૂપ અને દીપ લઈને 108 નૌકાર ગણવા બેસી જવું. ગમે તેવી વિટંબણા હશે, એ કર્મ ખસી જશે. એ વખતે તમે ખાલી થોડી સાતા રાખો.
કોઈના પર બહુ ગુસ્સો આવ્યો છે, ઝઘડો કરવાનું મન થયું છે, ધૂપ અને દીપ કરીને ત્યાં બેસી જાઓ, બસ ભગવાન સમક્ષ 108 નવકાર ગણો. અમારા ગચ્છાધિપતિ શ્રી રાજેન્દ્ર સાહેબ પાસે આવેલો એક ભાઈ કે લ્યો સાહેબ આ નવકાર વાળી પાછી સંકેશ્વરમાં પન્યાસી મહારાજ વગેરે હતા, કહેતા હતા કે ભાઈ ત્યાં કોઈનું લેક્ચર ચાલતું હતું કોઈ શ્રાવકનું, ચાલો નવકાર તમારો પાછો 40 વર્ષથી ગણું છું, કઈ ફાયદો નથી થયો. પછી પન્યાસી મહારાજે બોલાવ્યો, બધું જાણ્યું, ત્યારે ખબર પડી કે એના ભાઈ સાથે ખટરાગ હતો, એના ભાઈ પ્રત્યે દિવસ હતો. એને કીધું તું એક કામ કર, તારા ભાઈનો ફોટો રાખ અને એની સામે તું 108 નવકાર ગણ. ભગવાનનો ફોટો રાખ્યો, ભાઈનો ફોટો રાખ્યો, ધૂપ દીપ કરીને 108 નવકાર ગણ્યા. અને 40 વર્ષથી અબોલા હતા એને વિચાર આવ્યો કે આજે ભાઈને ખમાવી લો. એક વખત 108 વખત પંચપરમેશીને હું નમસ્કાર કરો તો શું શુભ ન થાય, પ્રત્યેક શુભ આવ્યા વગર રહેતા નથી. અને એને એ કે મેં પગ ઉપાડ્યો અને હું પગ ઉપાડીને જેવું મારા ભાઈને ખમાવા જતા હતો તો મારા દીકરાએ કીધું ઉપરથી કે પપ્પા કાકા ને કાકી સામેથી આવે છે. એમને પણ એ જ વિચાર આવ્યો ત્યારે કે લાવ હું મારા ભાઈને ખમાયો, અને બંને ભાઈઓ વચમાં ભેટી પડે. એ પછી એને નવકાર ગણવાનું શરૂઆત કર્યો અને 2 વર્ષની અંદર 1 વર્ષની અંદર એ આવ્યા પાછા કે સાહેબ અદ્ભુત ચમત્કૃતિ. આ એક મનમાં શલ્ય હતું, આ એક કાંટો ઘૂસી ગયેલો, એ કાંટો સાફ થઈ ગયો અને મારું જીવન મંગળમય થયું. એ કે મને વિચાર આવ્યો કે લાવ હું પેલા ભગવાનની પૂજા કરી આવું, કે કેટલા દિવસોથી દર્શન વંદન કર્યા નહોતા, એટલી વિટંબણા, ઘરમાં લોટના ડબ્બામાં પાણી નાખીને રાપ કરીને અમે બધા પીતા હતા. કારણ કે માગવું એટલે મરી જવા બરાબર, શ્રાવક કોઈ દિવસ હાથ લાંબો કરે નહીં. એટલે કે હું ગયો કુંતુનાથ ભગવાન પાસે, આપણે આ જે પોદાર લેન ની અંદર જે દેરાસર છે ને એની વાત કરું છું, કે ભગવાનને ખાલી આમ સ્પર્શ કરું તો એવી ઝણઝણાટી થઈ. જ્યારે તમે તમારા 3.5 કરોડ રોમરાજી મગજના 2.5 અબજ સેલની અસંખ્ય આત્મપ્રદેશ છે, એ આત્મપ્રદેશ જયારે એકાકાર થાય છે પરમાત્મા સાથે, બધું જ ભૂલીને, બધું અર્થ કામ, બધી જ વિટંબણાઓ બધું ત્યાગીને માત્ર એ પરમાત્માની સાથે એનો સ્પર્શ થયો અને એક ઝણઝણાટી થઈ, એક આમ સૂર્યનો તેજ વિસોટો આવે એવું થયું અને હું એકાકાર થઈ ગયો. હું ખોવાઈ ગયો કે મેં સ્થળ અને કાળનું ભાન ભૂલ્યો અને સ્તવન ગાતા ગાતા મારા આંખમાં આંસુની ધારા વહે. જે માણસને મરી જવાનું હોય, છેલ્લો દિવસ હોય, એ કેવી રીતે વિનંતી કરે? આપણને ખબર હોય કે હવે આપણી બસ 2 મિનિટ બાકી છે, તો એ વખતે આપણે જો સમજેલા હોય ધર્મને, તો કેવી આરાધના અને સાધના કરીએ, કેવા નવકારની પાછળ રદ થઈ ગયું, બધું છોડીને નવકાર ગણો છે અંતિમ સમયે. એ કે હું એવો ધ્યાનસ્થ થયો કે હું ભૂલી ગયો કે હું ક્યાં છું, એન્ડ આઈ લોસ્ટ માય સેલ્ફ. જે ધ્યાનમાં નિર્વિકલ્પ દશા આવે છે, માણસ ભૂલી જાય, તો એ એક ફ્રેક્શન માટે પણ આવે તો શાસ્ત્રકાર પરમર્શિઓ કહે છે કે અસંખ્ય ને અનંત ભવના કર્મ ખપી જાય છે. કે સાંજે 4:30 વાગે મારું ધ્યાન છૂટ્યું અને મેં પૂજારીને કીધું ભઈલા તારે 1:30 વાગે મંગલિક કરવાનું છે, મને ઉઠાડ્યો નહીં, એ સીધો મારા પગમાં પડ્યો કે શેઠ હું અને મારા બાપા અહીંયા કેટલા વર્ષોથી નોકરી કરીએ છીએ પણ અમે કોઈ દિવસ આવો ભક્ત જોયો નથી પરમાત્માનો. આજે પરમાત્માના મંદિરમાં એટલી સુગંધ ફેલાઈ ગઈ, એવી દિવ્ય દૈવી સુગંધો આવવા માંડી. અમને એમ થયું કે કંઈક થઈ રહ્યું છે. અને તમને જયારે ધ્યાનસ્થ ગયા અને તમારા આંખમાંથી શ્રાવણ અને ભાદરવો વહી રહ્યો હતો, શેઠ હું ખરેખર કહું છું તમે આજે કમાલ કરી છે. એ કે મારા પેટીમાં કેટલાક દિવસ પહેલાના 51 રૂપિયા પડ્યા છે, 50ની નોટ કાઢીને મેં જમાનામાં 51 રૂપિયાની ઘણી કિંમત, અને મને ખબર હોત કે આમાં 51 રૂપિયા પડ્યા છે તો ઘઉંનો લોટ લઈ આવ્યો હોત, પણ મને યાદ ન રહ્યું કે હું અહીં શું કામ આવ્યો છું. ઉપસર્ગા ક્ષયમ યાંતિ છિદ્યંત વિઘ્ન વલ્લય મન પ્રસન્નતા અમેથી પૂજ્ય માને જિનેશ્વરે. મનની પ્રસન્ન, ઘણા બધા કહે છે કે 100 વર્ષ પછી કર્મ ખપે. અરે હી નેવર સીઝ અવર પાસ્ટ, હી ઇઝ નેવર ઇન્ડેટેડ ટુ એનીબડી. એ કોઈનો દેવાદાર નથી, એન્ડ હી નેવર પોસ્ટપોન્સ એનીથિંગ. મનની પ્રસન્નતા એ તો એનું ઇમિડિયેટ રિઝલ્ટ આપે છે. તમે જોજો દેરાસરની બહાર ઉભા રહેજો, કોઈ આમ થાળી વગાડતો જતો હશે, કોઈ પેટી પર આમ કરતો, કોઈ ગીત ગાતો. કેમ તો કે મનની પ્રસન્નતા એ ભગવાનની પૂજાનું ઇન્સ્ટન્ટ રિઝલ્ટ, તાત્કાલિક ફળ છે. આઈ જસ્ટ ફરગોટ કે હું શું કામ અહીં આવ્યો હતો પૂજા કરવા માટે. મેં 51 રૂપિયા આવ્યા કે ઘરે આવીને મેં ઘરમાં પગ મૂક્યો, ઘરમાં બૂમાબૂમ બધા કરે કે અમે ગોતાગોત કે તમે ક્યાં હતા, શું થયું? કઈ નહીં, કે એ વખતે ફોનની ઘંટડી વાગી. 5 વાગે ઓલા 50,000 આપવાના છે, 4:30 પોણા 5 કે હું ઘરે પહોંચ્યો. એ ભાઈનો ફોન આવ્યો કે તમારા 50,000 રૂપિયા 2 વર્ષ પહેલા લીધેલા, તમે સજ્જન માણસો, કોઈ દિવસ તમે મારી પાસે માંગ્યા નહીં. આજે કે મારી પાસે પહેલી વખત 50,000 રૂપિયા આવ્યા છે, કોઈને મોકલો ને તમે 50,000 રૂપિયા મંગાવડાવી. એ કે હું આવો બની ગયો કે ઓલા ભાઈને 5 વાગે મારે એક્ઝેક્ટ 50,000 આપવાના હતા, અને આ ભગવાને શું કર્યું કે થોડી વારમાં એક બીજો ફોન આવ્યો, ત્રીજો ફોન આવ્યો, ચોથો ફોન આવ્યો. 5 મિનિટમાં જે બાજી મારી માઇનસમાં હતી બાજી પ્લસમાં કન્વર્ટ થઈ. એના માટે એ ગયો નથી, એ શાંતિ અને સમાધિ માટે ગયો છે. તમે બરાબર સમજજો. પણ પરમાત્માની હૃદયપૂર્વકની કરેલી ભક્તિ આત્મકલ્યાણ માટેની એ બાકીની બધી વિટંબણાઓનો ખુરદો બોલાવી દે છે.
એવો કચ્ચર ઘાણ કરી દે છે કે જેની કોઈ સીમા નહીં. મહામંગળકારી અને કલ્યાણકારી દ્રશ્યો સર્જાતા હોય છે. મેં કીધું હું એક પુણ્યાત્માને ઓળખું છું, તમે જાઓ રામવાડીમાં રોજના 5,000 રૂપિયાના ફૂલ ચડાવે અને નાચે આમ ઘૂઘરાઓ લઈને ભગવાનની સમક્ષ. આમ તમે એની જલ પૂજા જોઈએ તો 9 થી 1 વાગ્યા સુધી એમની અષ્ટપ્રકારી પૂજા ચાલે, પણ 70 થી 80 પ્રકારની તો જુદી જુદી 108 વખત તો અષ્ટોત્તરી સંકેશ્વર પાઠશાંત ભગવાનની કરી હશે. એટલે 108 જલ પૂજા, 108 ચંદન પૂજા, 108 પુષ્પ પૂજા, એટલે બધી પૂજાના ચડાવવા પેલા પોતે લે અને પછી એ ભગવાનની સાથે બાજુમાં 45 મિનિટ બેસી જાય, 108 વખત તિલક કરે, 108 પુષ્પ ચડાવે અને આમ પાટણ ને બધે જુદા અમદાવાદથી ટ્રકો મંગાવે પુષ્પો ભરીને અને બધે પુષ્પોથી ભગવાન નાસિકા સુધી ભરાઈ જાય એવી રીતે પુષ્પની વર્ષા કરે. ખાલી પુષ્પ આરોહણ, પુષ્પ વર્ષણ, પુષ્પ ગ્રહ પૂજા અને પુષ્પ માલા પૂજા, 17 ભેદી પૂજામાં 4 પૂજા તો આ પુષ્પની આવે છે. આપણે જયારે પુષ્પ પૂજા આવશે ને ત્યારે હું આપને જણાવીશ કે કેવી રીતે આપણે પરમાત્માની પુષ્પ પૂજા કરવી જોઈએ. કાંડા ઘેલા બનીને 35 પ્રકારના પુષ્પોના નામ આપણે ત્યાં લખ્યા છે કલ્પસૂત્ર આદિ ગ્રંથોમાં. 17 ભેદી પૂજા વાંચશો તો એમાં પણ તમને જુદા જુદા પુષ્પોના નામ મળશે. આપણી કમનસીબી કેવી છે, તમે મુંબઈના જીન મંદિરોમાં ફરો, એ 5 દેરાસરોને બાદ કરતા તમે જુઓ તો આમ કેટલા સામાન્ય પુષ્પો હોય છે આપણે ત્યાં. જલ અને પુષ્પ એ સંસારને તોડવા માટેનું મુખ્ય ઘટક છે. આ બાજુ સંસાર વૃદ્ધિનું કારણ છે જલ અને પુષ્પ, વનસ્પતિ ગાય, પણ એ બંનેને તમે જો પરમાત્માના શરણમાં લઈ જાઓ છો તો એ સંસારને કાપનારું બની જાય છે. એક પુષ્પની મેં ગયા વખતે વાત કરી ને કે નાનકડું એક પુષ્પ પેલા બાળકે ચડાવ્યું અને બીજા બહુમાં રાજકુંવર બની છે. અમારે ત્યાં એક સાહેબજીએ દ્રષ્ટાંત કહેલું કે એક ગ્રહ મંદિરના શેઠને પુષ્પ પૂજા બહુ ગમે, પણ એને પણ આ સેમ જેમ આપણે રાત પડી હમણાં પછી દિવસ પડશે તો એને પણ કર્મો તો આવે ને માણસને, પ્લસ માઇનસ જીવનમાં ચાલતા રહે. એના વાહનો બધા અટકાઈ ગયા. સ્થિતિ એવી કે પોતાના ઘરે ઘર દેરાસર અને 51 રૂપિયાના એક હાર, એ જમાનામાં સોના ચાંદીનો તાર નાખેલો, એવા રોજ 2 હાર ચડાવે. અને જે દરેકનો મોક્ષ છે ને અલગ અલગ રીતે લખાયેલો હોય છે. એટલે જેનો મોક્ષ જેવી રીતે લખાયેલો હોય ને એવો એનો, કોઈને સ્વાધ્યાયમાં રસ હોય ને તો એને તપશ્ચર્યા કરવાની બહુ આપણે પ્રેશર ના આપવું, એમ ગુરુ ભગવાન કહેતા. જેને તપશ્ચર્યામાં રસ હોય એને બીજા બધા યોગ કદાચ ઠંડા પડે, ઢીલા પડે તો બહુ ચિંતા ન કરવી. જેને જે યોગમાં રસ પડે એ યોગમાં એને આગળ વધવું, એમાં એને વધારે ને વધારે અંદર ઊંડા ઉતરતું જવું. કારણ કે મોક્ષમાં જવાની નિસરણી ઘણી છે, કોઈની આ નિસરણી, કોઈની આ નિસરણી હોય. આને પુષ્પ પૂજા બહુ ગમે શેઠને અને આદિશ્વર ભગવાનનું ઘર દેરાસર. 6 મહિનાની પેલી માલણ ગામડે ગયેલી, એ સામાન્ય પુષ્પથી ચલાવે, પણ તે દિવસે એ આવી અને 2 હાર બનાવ્યા. આમ દૂરથી જોયા કે માલણ આવી ગઈ છે અને 2 હાર પડ્યા હતા, પણ જેવી માલણ પાસે આવ્યા તો 2 હારના પૈસા 101 રૂપિયા તો ખિસ્સામાં હતા ને 2 આંસુ પડ્યા. 2 હાર કે લેવાય કેવી રીતે? 2 આંસુ પડ્યા અને આગળ નીકળી ગયા. પેલી માલણે પેલી વાસણ ધોતી હતી બાઈને કીધું, કેમ છે મારા હાર નહીં? એમના માટે કાયમ બનાવું છું, રોજ લઈ જાય છે. એટલે પેલી કપડાવાળી વાસણ ધોવાળી બાઈ કીધું, જો અનાજના બધા એક પણ અનાજનો દાણો નથી, એમને વાસણ ધોવા માટે આવ્યા છે. બધાને ઘરમાં ઉપવાસ છે, ઘરમાં ખાવાનો દાણો નથી. અને આમ માલણ પેલો સુંગલો લઈને દોડી જશે, શેઠ તમારે અમારા હાર લેવા પડશે. કે બેન તું તો પેલા નહીં બોલવા જતા હતા કે હમણાં મને એના મોઢા પર હાથ મૂકે. શેઠના મોઢામાંથી શેઠ માટેનું અશુભ એ સાંભળવા તૈયાર નથી. નહીં શેઠ મારે કઈ સાંભળવું છે, એમ મોઢા પર હાથ મૂકી દીધો. તો તમારે હાર ચડાવવા જ પડશે. કે તમારા પૈસાથી તો મેં મારા ગામડાના ખોરડાઓ બંધાવ્યા છે, તમારી સંપત્તિથી, તમારી લક્ષ્મી એવી પુણ્યજી, મેં મારા દીકરા દીકરાના લગ્ન તમારા પૈસાથી કરાવેલા. શેઠ તમારે હાથ ચડાવવા જ પડશે. હૃદયનો પ્રેમ, અંદરની લાગણી, અંતરની. શેઠે કહ્યું, બેન જો તું આજે આવી છે, તારા પૈસા નીકળી, એક કામ કર, 1 હાર આપ. હું તારો હાર, તારી વાત માનું છું, પણ 1 હાર તું રાખ, કમસે કમ તારી કોસ્ટ તો નીકળવી જોઈએ આજની. એ માની 1 હાર આપ્યો ને જયારે હાર ચડાવ્યો ત્યારે શેઠની હૈયામાં એવા શુભ ભાવ પ્રગટ થાય છે. સમય આપણી પાસે ઘણો ઓછો છે, હું ડિટેલમાં નથી જતો, પણ જેવા પુષ્પ પૂજા કરીને, અષ્ટપ્રકારી પૂજા કરીને બહાર આવે છે, ચક્રેશ્વરી માતા પ્રસન્ન થાય છે. સદેહ તો કોઈ દિવસ આવતા નથી, પણ સદેહ જો કોઈ દેવ કે દેવી નીચે આવે ને તો એ ખાલી હાથે પાછા પણ નથી. દેવનું દર્શન દુર્લભ છે અને એ અવંદ્ય, એટલે કોઈ દિવસ ખાલી ન જાય. દેવ દર્શન આપે એટલે એને કંઈક ને કંઈક પ્રસાદી તો આપવી જ પડે. એટલે શેઠ ને કહે છે કે બોલો શું મારી પાસે માંગો છો, તમને શું જોઈએ છે એ વાત કરો. શેઠ કહે છે મારે કઈ નથી જોઈતું. કેમ? તો કે મારે જે જોઈએ છે તું મને આપી શકે એમ નથી, અને તારે જે તું જે આપવા માંગે છે મારે જોઈતું નથી. મારે તો ભગવાન છે ને કે મને સ્વર્ગની સુંદર અપ્સરાઓની સ્પૃહા નથી,
નારકીનું મારું દુઃખ એ આરક્ષણ એ કેન્સલ થાય એવી મારી કોઈ મનમાં મહેચ્છા નથી. ભગવાનની સ્તવના કરતા કહ્યું છે કે દેવલોકમાં મારું આ રિઝર્વેશન થાય આગોતરું, એવું કોઈ મારું પ્લાનિંગ નથી. ભગવાન હું જ્યાં પણ જાઉં મને ભવો ભવ ચરણોની સેવા, હું તો માંગુ છું દેવાધિદેવ, બસ મને તારા વગર નહીં ચાલે. મેં વસ્તુપાલ તેજપાળની પ્રાર્થના ગઈ વખતે કહેલી ને કે મને તું આરસની ખાણમાં મોકલે તો ત્યાં મકરાણાનો આરસ બનાવજે, જેથી ભગવાન બનીને પાછો તારી પાસે આવું. કબૂતર બનાવે તો તારા મંદિરનું બનાવજે, પોપટ બનાવે તો તારા શિખરનો બનાવજે, મોર બનાવે તો અરે ચમરી ગાય બનાવે તો ગાય બનાવે તો ચમારવાળી ગાય બનાવજે, જેથી ચામર બનીને પાછો હું તારી પાસે આવ્યો છું. પૃથ્વી કાયમાં અપકાયમાં નાખે તો ક્ષીરોદધીના જળ બનાવજે, તેવું કાયમાં નાખે તો ધૂપ પ્રસરાવવા માટેનો જીવ બનાવજે, વાયુ આપણે અગ્નિ પ્રગટાવવા માટે દીપક માટેનો, અને વાયુમાં વાયુકાયમાં નાખે તો ધૂપ પ્રસરાવવા માટેનો જીવ તું મને બનાવજે, બે ઇન્દ્ર નાખે તો શંખાદી બનાવજે, પેલા મૃગલો કસ્તુરીય મૃગલો બનાવજે, જેની નાભીમાં કસ્તુરી હોય તો પાછી ભગવાનના એ કેસર ચંદન આદિની સાથે જે ઘૂંટવામાં અષ્ટગંધમાં કામ આવતી હોય છે એમાં હું આવી જાઉં. ભગવાન તું મને માનવ કદાચ બનાવે તો ફરીવાર તો સંપત્તિ મહારાજા જેવો બનાવજે, જેને 1.25 લાખ જીન મંદિર ને 1.25 કરોડ જીન પ્રતિમાઓ ભરાવેલી એમ. અને કદાચ તું મને દેવ બનાવે તો પાર્શનાથ ભગવાનનો આત્મા 13મા વિમલનાથ થી લઈને 22મા નેમિનાથ ભગવાન સુધીના 10 તીર્થંકરોના 50 કલ્યાણકો, ત્યારે પ્રાણાથ 10મા દેવલોકમાં હતા, તો અગ્રેસર બનીને બધામાં લીડરશિપ લેતા અને સૌથી પહેલા પોતે એ કલ્યાણકો ઉજવવા જાય. ખાલી આ ક્ષેત્રના 50 કલ્યાણક નહીં, 10 ક્ષેત્રના 500 કલ્યાણકોમાં. એટલે એમનું આદય પુણ્ય નામ કર્મ એવું છે આજે. એમ કહેવાય છે કે શાસન પ્રભુ વીરનું, પણ અધિષ્ઠાયક દેવો પાર્શનાથ ભગવાનના આજે પણ હયાત છે, જાગૃત છે. કેમ કે એમને 500 કલ્યાણકોમાં જોઈને એવું ઉત્કૃષ્ટ વિશુદ્ધ પુણ્ય બાંધ્યું છે. એટલે તો સ્નાત્ર મહોત્સવ દ્વારા રોજ આ પંચ કલ્યાણકોની ઉજવણી કરવાની છે. અને રોજ નવા નવા શુભ. ઇન્દ્ર મહારાજા પંચાશકમાં લખ્યું છે કે 1008 નવા શ્લોકો દ્વારા ભગવાનની સ્તવના કરે છે. આપણે તો જઈએ તો જલ પૂજા પણ નથી કરતા, એક પાણીનો નાનકડો કળશ પણ સાથે નથી લઈ જતા. પેલું વાગ્યો રે ઢોલ ભાઈ, વાગ્યો રે ઢોલ, વાગ્યા રે ઢોલ ભાઈ, વાગ્યા રે ઢોલ, મીઠાના રણમાં વાગ્યા રે ઢોલ. એ જે એ ગીત ગાતી વખતે બધી પનિહારી જતી હોય છે ને પાણી લેવા જતા, એ દ્રશ્ય મને યાદ આવી ગયું. આ સોમશ્રીની જયારે કુંભની કથા વાંચી ત્યારે આપણે ત્યાં જલ પૂજાની અષ્ટપ્રકારી પૂજાના 8 પૂજાઓ છે, 8 દુહાઓ છે, 8 એની અલગ અલગ ઢાળો છે. એમાં સોમશ્રીની એક ઢાળ આવે છે જલ પૂજા માટે. એ બ્રાહ્મણ કન્યા હતી, એ બધા પાણી લેવા માટે જતા. પાછા આવતી વખતે 2 જૈન કન્યાઓ જલ પૂજાની વાત કરતા હતા કે ભગવાનની જલ પૂજાથી વિઘ્નનું ઉપશમન કેવું થાય. કેમ કે અંગ પૂજા એ વિઘ્નો સામીની છે. જલ પૂજા, ચંદન પૂજા, પુષ્પ પૂજા એ વિઘ્નનું ઉપશમન કરે છે. પેલો જ્યોતિષ તો છે ને આમ એને ભેટી પડ્યો કે સારું, મારા શાસ્ત્રોમાં મને જે વિશ્વાસ પડે કે હવે તમારા સાધુ સાધુજી ભગવંતો અને તમારા શ્રાવક શ્રાવિકાઓ જે આ પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરતા હશે, ભગવાનની આજ્ઞા બરાબર પાળતા હશે, એના માટે 100% નામ થાય કે હું ક્યારેય નહીં બોલું. કેમ કે તમારી ધર્મક્રિયાઓમાં એવી તાકાત છે કે ગ્રહોના 4 ને તોડી નાખે છે. આમ એક એમ્બ્યુલન્સ જાય તો આપણને મનમાં એવો ભાવ ન કે લાવ એક સંકલ્પ મૂકીને નૌકાર ગણું. ઓમ રીમ ઓમ નમો અરિયંતાણમ, ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણમ, ઓમ રીમ ઓમ નમો આયજ્ઞાનમ, ઓમ રીમ ઓમ નમો ભુવજ્ઞાનમ, ઓમ રીમ ઓમ નમો સબ્બસાવનમ, યશોભંજન મુકારો સપ્પપા બપ્પણાસણો મંગલાનંદ સપેસી પ્રભુ. હે ભગવાન, જે કોઈ હું ઓળખતો નથી પણ એનું સારું થજો. તમારા શુભ ભાવો એના સુધી પહોંચતા હોય છે, તમે ચિંતા નહીં કરો. 14 રાજલોક સુધી તમારા શુભ ભાવોને પહોંચાડવાની તાકાત આ પરમાત્માની ભક્તિમાં છે. આપણે હૃદયપૂર્વક જયારે આ પરમાત્મા સાથે અનુસંધાન કરીએ, એમ કહેવાય છે કે જયારે ચૈત્યવંદન કરીને 2 મિનિટ બેસવાનું છે બસ પ્રભુની સામે. ચૈત્યવંદનની પહેલા એમનું જન્મ કલ્યાણક, એમની રાજ્ય અવસ્થા, એમનું દીક્ષા કલ્યાણક, એમનું કેવળ જ્ઞાન કલ્યાણક, મોક્ષ કલ્યાણક. અરે દરેક કલ્યાણકોના મંદિર અલગ અલગ હોય છે. કેવળ જ્ઞાન કલ્યાણકના મંદિરો અલગ, જન્મ કલ્યાણકના અલગ, નિર્વાણ કલ્યાણકના અલગ હોય છે. નિર્વાણ કલ્યાણકના મંદિરો ગામની બહાર બાંધવાના હોય છે. અહીંયા ડીસાની અંદર ધુરેન્દ્ર વિજય કુમાર સાહેબે આ વાત બહુ સરસ ખોલેલી કે કયું મંદિર હોવું જોઈએ અને કઈ જગ્યા પર હોવું જોઈએ. જેમ ઋષભચીન પ્રાસાદ, તો એ ઋષભદેવ ભગવાન જયારે અંદર બિરાજમાન થાય ત્યારે એની પૂંછડીનો આકાર બહાર મંડોવરમાં આવો હોવો જોઈએ. દરેક તીર્થંકરોના અલગ અલગ જીન પ્રાસાદ છે અને એ દરેક પ્રાસાદ, મેં ગયા કીધું તો પથ્થરની સાથે અવાજ ભટકાય તો એ અવાજ પાછો આવતો હોય છે. એ ગામની અંદર ફરી વળતો હોય છે. એટલે આખા ગામનું
મંગળ અને કલ્યાણ થાય છે. સંઘનું તો થાય, પણ જેટલા જૈનેતરો ખંભાતની કે છે કે એક દિશા એવી આવી કે આમ ભગવાનનું પીઠ આમ પાછળ રહી અને ભગવાનનું મુખ આમ ગામની બહાર ગયું, તો પાછળનું કામ ધીરે ધીરે બધું ઓછું થતું ગયું અને આગળ ભગવાનની જ્યાં દ્રષ્ટિ પડતી હતી ત્યાં બધી જગ્યા પર નવું ગામ એટલું મોટું વિસ્તૃતિકરણને પામ્યું જેની કોઈ સીમા નહીં. જેમ કે આ નાદ અને જ્યોતિની પ્રતિષ્ઠા થતી હોય છે. આ સૌથી બે મહત્વની વાત છે. શબ્દ બ્રહ્મની જે તાકાત કે છે ને, એમનું એસ્ટ્રલ બોડી, એમનું જે તેજસ શરીર, એ આજે પણ એવું ને એવું જીવંત છે અને એના કારણે ભગવાનની પૂજામાં આપણને શુભ ભાવ પ્રગટ થતા વગર રહેતા નથી. એ પેલી બેનને એમ થયું કે લાવ આ લોકો જીન મંદિરની પૂજાની વાત કરે છે ને, તો હું પણ એક વાર જલ પૂજા કરું. અને એ બ્રાહ્મણ કન્યા હતી. આવતા આવતા એને રસ્તામાંથી આમ બાયપાસ લીધો. બધા કે બેન તારું ઘર તો આમ છે, તું કેમ આ બાજુ જાય છે? તો કે જો સામે પેલું જીન મંદિર દેખાય ને, તમે લોકોએ હમણાં જે જીન પૂજાની વાત કરી, આ ઘડો છે ને હવે ભગવાનને ચડાવી દીધો. મને બહુ ભાવ થયો છે. બસ એટલો સુંદર કલાત્મક ઘડો. અને જઈને એ બેને બ્રાહ્મણ કન્યાએ જઈને ત્યાં ભગવાનની સમક્ષ ઢોક્યો. પેલાના કાળમાં એમ કહેતા હતા કે બધું ઢોકવાનું આવતું હતું, જલ પૂજા બધું ત્યાં રાખે, લો ભગવાન આપ ગ્રહણ કરો. શ્લોક બોલાય ને, જલમ સમર્પયામિ સ્વાહા. એને પૂજાના કપડા શું, પૂજા શું કઈ ખબર નથી. બસ એને ભગવાન ગમ્યા. જઈને વંદન કર્યું કે ભગવાન મારા જળનો આપ સ્વીકાર કરો. બસ આટલું જ બોલી, બીજું કઈ લાંબુ લફાઈને આવડે નહીં. અને જેવી ઘરે આવી ઘડા વગર એટલે એની સાસુએ તળાવ ફળી કરીને એને મારી શરૂ કરી. પેલો ઘડો ક્યાં ગયો? મને ગમે તેમ કરી મારો ઘડો પાછો ગયો. પાણી ભરવા તને મોકલી હતી ને, 2 કલાકે અત્યારે ખાલી હાથે પાછી આવે છે. આપણી પરંપરામાં, વંશ પરંપરાથી આ ઘડો આપણે એમને એમ સાચવીને રાખ્યો છે. બોલવા બેસે અને વાંકમાં આવે પછી છોડે. જે જુએ ત્રાસુ, જે પડાવે આંસુ, એનું નામ સાસુ. હવે તો વહુની પણ એવી સ્થિતિ છે, જે બોલે બહુ અને ઘણું બધું કહું એમ કરીને એનું નામ બહુ. એ બધું પોતે પણ સામે એટલી પરમાત્માની જે ભક્તિ કરતો હોય એની ભક્તિ છે ને, એ ઘરે આવે પછી પણ ચાલુ રહેવી જોઈએ. એ ભગવાનની પૂજા એના જીવનની અંદર 24, એટલે તો ત્રિકાળ પૂજા કીધી કે તમે સવાર બપોર સાંજ ભગવાનની પૂજા કરો. સવારમાં પોરમાં કરેલા દર્શન ભગવાન આપણને શાંતિનું દાન આપે છે. બપોરે કરેલી પૂજા આપણને પુણ્યનું દાન આપે છે અને સાંજે કરેલી ભક્તિ આપણને સમાધિનું દાન આપે છે. એટલે એ 4-4, 5-5 કલાક સુધી ભગવાનની ઓરા એ આપણને સ્પર્શેલી હોય તો ભગવાનનું તેજ આપણામાં આવે. અને 4-5 એટલે ત્રિકાળ પૂજા કરો. કૃષ્ણ મહારાજ, આપણે કે આપણને ટાઈમ નથી, હું તો ઓફિસમાં જઉં, કેવી રીતે ત્રિકાળ દર્શન કરું? તો કૃષ્ણ મહારાજા અને બધા 18,000 ગામના ધણી કુમારપાળ એ બધા ત્રિકાળ પૂજા કરતા હતા. જાઓ આ બધા શ્રેણી કુમાર ને બધાની વાત તમે સાંભળો તો ખબર પડે કેવી પૂજા કરે. કે રાજા બોલાવે છે તો કે નહીં આવું. રાજાને એમ થયું મારો હુકમ છે એને કેજો, તો કે તો પણ નહીં આવું. હું પૂજા કરું ત્યારે મને નહીં બોલો. અમે પહેલા જ નિયમ કરેલો કે તો જ હું મંત્રી તરીકે ગાદી સંભાળીશ. અને રાજા જોવા ગયો કે આ વળી એવી શું એની પૂજામાં છે કે આટલો બધો દમ મારે છે કે નહીં આવું નહીં આવું. બાર એમનો સેવક બેઠો એને ખસાડતું કે લાવ હું ફૂલ આપું. જે પ્રમાણે ફૂલો ગોઠવતા એ ઓલા સેવક ને ખબર કે અહીંયા આવે આ જ ફૂલ જોઈએ, એટલે આમ એક ફૂલ. ભગવાન સામેથી નજર નહીં હટવી જોઈએ. ભગવાન આમ મારા નયનો ટપ થાય છે ને, હા મારે પાપણ બંધ કરવી પડે છે ને, એ મને બહુ ખટકે છે. મને તું એવા નયન આપી દે કે મારે આંખ બંધ જ ન કરવી પડે, કારણ કે એટલા સમયનો પણ તારો વિરહ મારાથી સહન નથી થતો. અને પછી એને જોયું કે આ પાછળ ફૂલ આપનાર કોઈ બદલે નજર જોઈ તો રાજા હતા. રાજાએ કહ્યું કે હું રાજા તરીકે તને બોલાવવા આવ્યો છું, હું તારો નાથ કહેવાય. મારા નાથનો પણ નાથ આ સામે બેઠેલો છે. એની ભક્તિમાં હું કોઈ દિવસ વિક્ષેપ નહીં પડવા દઉં. આ તો આપણે મોબાઈલ આવે ને તો ત્યાં ફોન ઉપાડીએ, ત્યાં તારું કનેક્શન ચાલુ છે ભાઈ, શૂન્ય બનીને પૂર્ણ થવાનું છે. એના બદલે ત્યાં જ મોબાઈલ આવે ને આપણે બીજા 10 જણે, હું હમણાં દેરાસરમાં છું પછી તમારી સાથે વાત કરું, પણ એટલી વાત ન કરીએ તો ના ચાલે. પણ આપણે ત્યાં પણ આ ફોન આપણો પીછો નથી છોડતા. અને જે લોકો અનન્ય ભક્તિ કરતા હોય એને આપણું રિંગટોન એ ડિસ્ટર્બ કરે છે. એની આશાના આપણને નિમિત્ત આપણે બનીએ છીએ. સોમશ્રીએ પોતે કુંભની ભક્તિ કરી અને પછી સાસુએ બહુ કે જા તું ઘરની બહાર, તને ખાવા પીવા નહીં મળે. એટલે એ કુંભારને ત્યાં જઈને પોતાનું સોનાનું કડું કાઢીને કહે છે કે ભાઈ તમારો આ સુંદર મજાની કુંભ છે, મને આપશો? કે બેટા એના માટે આ સોનાના કડા ના આપવાનો હોય, આ તો સામાન્ય કિંમત છે. કે હું તને જોઉં છું રોજ તું પાણી ભરવા જાય છે. પછી ત્યાં ધ્રુસકે રડી પડે કે મારી સાસુએ મને આ રીતે મને ખૂબ જ માથાકૂટ કરી છે, અત્યારે એને પ્રોબ્લેમ કર્યો છે, કે તું ચિંતા નહીં કર, આ ઘડો લઈ જા. એ ઘડો એની સાસુને આપે છે. એ તો શાંત થાય છે, પણ કે છે બીજા ભાવની અંદર
કુંભશ્રી નામની રાજકુમારી બને છે. અને આ રાજા છે એનું નામ કુંભક નામે રાજા બને છે. એક વખત ખાલી હજી એને તો દર્શન નથી કર્યા, પણ ભગવાનની ભક્તિની એને અનુમોદના કરી કે બેન તું ચિંતા નહીં કર, તે ઘડો ભગવાનને આપ્યો છે ને, તું આ લઈ જા, મને પૈસા નથી જોઈતા તારા. એ રાજા બને છે અને બીજા ભાવમાં એવી ભક્તિ કરે છે. એક કુંભનું જળ ખાલી ઢોકવા માત્ર દ્વારાથી જો આટલી અદ્ભુત એની સુંદર મજાની ઘટનાઓ ઘટતી હોય. એક ભગવાનની પૂજા કરતા પેલી દુર્ગંધા રાજકુમારની આપણે ત્યાં એ જ ચંદન પૂજામાં કથા આવે છે કે એક રાજાની પત્ની હતી અને એટલો એના પર પ્રેમ જે કે બધું કરે. એ રાજાનો કુંવર એના પડતો બોલ છીલે ને આમ એનો જે શણગાર, એનું રૂપ, એની જે અંદરની જે સૌંદર્ય પ્રગટ થાય એ જોવા માટે પેલો રાજકુમાર આમ મિનિટે તલપાપડ થાય. અને અચાનક હવા આવીને એમાંથી થોડી દુર્ગંધ આવી. એટલે આ રાણીએ કીધું કે કેમ આ દુર્ગંધ આવી? આટલા સરસ આપણે ઉદ્યાનમાં છીએ, આટલા સુંદર પુષ્પો છે. તો જોયું તો અનેક મુનિ ભગવંતો ત્યાં કૌશક ધ્યાન હતા અને અનેક સમયથી પોતે પરસેવે રેપઝેપ થાય ગરમીમાં, કેટલા વર્ષોથી ત્યાં ઘણા મહિનાઓથી આમ નામ કૌશક ધ્યાન ઉભે રહેલા. એટલે શરીરમાં જે મળ મેલ વગેરે બધું જામ્યો એની દુર્ગંધ એને આવી. તો આ બધા સાધુઓને નવડાવી દો. પેલું પોતાની પાસે સત્તા અને શાણ પણ ગયું, વિવેક ગયો. એટલે હવે રાજાનો હુકમ થાય, રાજાને કોઈ જાઓ બધાને નવડાવી દો. આ તો બધા કૌશક જ્ઞાનમાં હતા. કોઈ એને મારે કે કોઈ એને વિલેપન કરે, એમને કઈ નહીં, તો ઉભા રહ્યા કૌશકમાં, એમને બધાને નવડાવી દીધા. બધાને નવા વસ્ત્રો પહેરાવ્યા, બધાને સુગંધિત પેલી ખૂબ જ અત્યંત વિલેપન કર્યા. અને બીજે દિવસે જયારે રાણી આવ્યા તો કઈ અવાજ નહીં આવ્યો, કઈ કોલાહલ નહીં થયો, કોઈ પ્રકારની કઈ વાતાવરણમાં એકદમ સન્નાટો હતો. એમને કઈક અશુભ થયાનું અંદર મનમાં ઉગ્યું કે કેમ પેલા મુનિ ભગવાન તો કોઈ છે નહીં અહીંયા, આજે કઈ દુર્ગંધ નથી આવતી, આ બધું છે શું? કે ત્યાં જોવા ગયો તો બધા મુનિ ભગવંતોને પેલા પશુ પંખીઓ, કારણ કે સુગંધ એટલી બધી દિવ્ય હતી કે એને માટે એ બધા આવીને એને મારી ખાધા અને બધા જ નિશ્ચિંત થઈને પડેલા. રાણીને ખૂબ જ પશ્ચાતાપ થાય છે કે અરે રે, મેં આવું એક નાનકડું ખોટું કામ કર્યું, એના કારણે આ વિલેપનના કારણે આ બધા પશુ પંખીઓ આવીને એમને ખાઈ ગયા છે. અને ત્યારે એને બહુ એક અશુભ કર્મ બાંધ્યું. એટલે બીજા બહુમાં એને આ અમુક સમય થયા પછી જે આ રાજાનો કુંવર હતો એને ફરીવાર એટલું માન સન્માન આપે ને અચાનક એ રાજાના કુંવરને એના શરીરમાંથી દુર્ગંધ આવવાની ચાલુ થઈ અને 7મા માળે છેક એને રાખવી પડી. કેમ કે 7 માળ સુધી નીચે દુર્ગંધ આવે, કોઈ એની આજુબાજુમાં ફરકવા તૈયાર નહીં. કેટલા બધા મોઢા પર રૂમાલ બાંધીને એને ખાવાનું પીવાનું આપવામાં આવે ને પછી તરત દોડીને એના સેવક નીચે ઉતરી જાય. તો એક પોપટ અને મેના ત્યાં 2 જણા વાત કરતા હતા કે ગયા ભાવમાં તો આ કેટલી સુગંધ, એમ કે એને પત્નીની કન્યા હતી એટલે એના આંતરવસ્ત્રો સુકાયેલા હોય તો એની આજુબાજુમાં ભમરા, એની સુગંધથી ધોયેલા આંતરવસ્ત્રોમાં સુગંધ આવે અને બધા જે ભમરાઓ છે એ આની બાજુ પ્રદક્ષિણા કરે. એવી આ સ્ત્રી હતી અને એના અચાનક શું થયું કે એના શરીરમાંથી આટલી દુર્ગંધ આવે છે. ત્યારે પોપટે મીનાને કીધું કે જો ગયા ભાવમાં એને આ પાપ કરેલું, આપણે ત્યાં આપણા બિલ્ડિંગોમાં કોઈ સાધુ સાધ્વીજી ભગવાન ઉતરે તો સૌથી વધારે વિરોધ કાણ કરે? જૈનો જ કરે આપણા કે ના ના એમાં માતુની દુર્ગંધ આવશે. કોઈની સાધુ કે સાધ્વીજીના મળમૂત્રની કે એમના કપડાની કે એમના શરીરમાંથી મેલ આદિની કોઈ વખત દુર્ગંધ આવે તો એની દુર્ગંધા ન થવી જોઈએ, નહીં તો આવું ભયંકર કર્મ બંધાય. તો મેના ખૂબ રડવા માંડે છે કે આવું દિવ્ય એનું શરીર હતું, પત્નીની કન્યા હતી, તો પછી હવે આ કર્મ એનું ખપે કેવી રીતે? તો કે એ ભગવાનની જો વિલેપન પૂજા શરૂ કરે તો એ દુર્ગંધાએ જે આ નામ કર્મ બાંધ્યું છે એ નામ કર્મ એનું ખલાસ થઈ જાય આવું અને પાછી શરીરમાંથી સુગંધ પ્રગટ થશે. એ ભગવાનની વિલેપન પૂજા શરૂ કરી અને કારણ કે કર્મ બહુ જ પશ્ચાતાપ કરે એટલે ખપી ગયેલું, પણ જે થોડું કર્મ બાકી હતું એ આ ચંદન પૂજા કરવા દ્વારા એને નષ્ટ કર્યું. એક એક પૂજાના રહસ્યો આપણે આગળ લેતા જશું અને આ એકાદ પૂજાની અંદર આપણે નેક્સ્ટ ટાઈમમાં અષ્ટપ્રકારી પૂજાનો વિષય પૂર્ણ કરવાની કોશિશ કરીશું. બીજા કોઈ વિષય પર આપણે શિફ્ટ થવું હોય તો થઈ શકે, પણ આવતા વખતે હું તમને એક્ઝેક્ટ વિધિ શરૂઆત કરીશ કે જઈએ ત્યારે શું કરવું જોઈએ, 10 ટ્રીક શું છે, અભિગમો કયા છે, 5 અભિગમો કયા છે, શું લઈ જવાય શું ન લઈ જવાય, કેવી રીતે પરમાત્માની પૂજા કરવી જોઈએ. ઘંટ વગાડવાનો તો આમ વગાડવાનું કહ્યું છે, આમ 1 2 3 આમ નહીં, આમ વગાડવાનું. ધૂપ પૂજા કરે તો બધે ધૂપ કરવાના અને છેલ્લે પછી ઈશાન ખૂણામાં ધૂપને ઢોકવાનું, સાથે ઘંટી લઈને ફરવાનું. દેરાસરની બહાર ધૂપ કરો ત્યારે ઈશેષ નું ધૂપ કરવાનું હોય છે અને અંદર એટલે કંદરૂપનું અને અંદર ગુગળનું ધૂપ કરવાનું છે, કારણ કે બહારના અધિષ્ઠાયકોને ઈશેષ એ કંદરૂપની સુગંધ ગમે છે અને જે મંદિરની અંદરના અધિષ્ઠાયકો છે એને ગુગળની
સુગંધ ગમે છે. ઉર્ધ્વાધો ભૂમિવાસી ત્રિદશતન સુતક્ષપાસ્તુ સામગ્રાણ હર્ષ પ્રૌઢિ પ્રાપ્ત પ્રકર્ષ ક્ષિતિરુહર્ષજ ક્ષીણ પાપાવગાહ ધૂપો કુપાર કલ્પ પ્રભવ મૃજરા કષ્ટ વિસ્પષ્ટ દુષ્ટ સ્ફુર્જત સંસાર પારાધિગમમતિ ધ્યામ વિશ્વભર્તુ કરોતુ મીનપુરંગમદાગુરસારમ સાર સુગંધિની સાગર તારમ તારમિલન મલયોત્થ વિકારમ ધૂપ ગુરોર્ધ ધૂપ મુદારમ. પછી આપણે ધૂપની પૂજા કરીએ અને ધ્યાન ઘટાય 2 શ્લોક બોલીને કે જે ધુમાડાના ગોટે ગોટા હોય અને એની અંદરથી વચ્ચેથી જો પરમાત્માના દર્શન થઈ જાય તો અસંખ્ય ભવોના પાપ એ તૂટી જતા હોય છે. લગભગ 8:15 જેવું થવા આવ્યું છે. સમય હંમેશા હું વધારે લેતો હોઉં છું, ક્ષમા માંગુ છું. પણ નેક્સ્ટ ટાઈમમાં આપણે 5મા ઓલામાં એને અષ્ટપ્રકારી પૂજાના વિષયને પૂર્ણ કરવાની કોશિશ કરીશું. બસ જીન મંદિરમાં આજથી નક્કી કરો, જો કેમ કરવાનું, શું કરવાનું એ બધું ધીમે ધીમે આવડી જશે, એની ચિંતા નહીં કરો. પણ તમે જલ લઈ જાઓ સાથે, જાતે કેસર ઘસો, બરાસ કેસર, પુષ્પ સાથે પુષ્પની પૂજા કરો, ધૂપ દીપક અને પછી અક્ષત નૈવેદ્ય અને ફળ. એ પ્રમાણે આપણે જો અષ્ટપ્રકારી પૂજા સારી રીતે સંપન્ન કરીશું તો 8 કર્મોનો ક્ષય કરાવનારી છે. આપણે સૌ આપણા દેહમાં જે અનંગ છે એને આ અંગ પૂજા કરવા દ્વારા એનો નાશ કરીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ કે આ અષ્ટપ્રકારી પૂજા કરવા દ્વારા એવું કરજે કે અમારો વર્તમાન એ તારો ભૂતકાળ હતો, પણ આ પૂજા કર્યા પછી કંઈક એવું કરજે કે તારો વર્તમાન કાળ એ અમારો ભવિષ્ય કાળ થઈ જાય. આપણું પણ સ્થાન ક્યાંય પરમાત્માની આજુબાજુમાં આપણને ક્યાંક બેસવા મળી જાય તો બસ આ કરેલો સ્વાધ્યાય સફળ થશે. આપ સૌ 1.5 કલાકથી સાંભળી રહ્યા છો શાંતિથી. અંકિત ગુરુજીનો પણ ફરી એક વખત ખૂબ આભાર માનું છું, અનુમોદના કરું છું. સોમવારથી નવપતજીના પ્રવચનો અહીંયા પણ થવાના છે. એવી રીતે અમારા ન્યૂ જર્સી જૈન સંઘમાં પણ 7 વાગ્યાનો જે લગભગ સાંજનો ટાઈમ છે, આપણે બધા સાથે નવપતજીની આરાધના કરીને અત્યાર સુધીમાં જેટલા આત્મા મોક્ષે ગયા એ નવપતજીની આરાધના કરીને જ ગયા. ભવિષ્યમાં પણ જેટલા જશે એ બધા જે ગયા, જે જઈ રહ્યા છે, જે જવાના છે, બધામાં મૂળ કારણ આ નવપતજીની આરાધના છે. અમારા આચાર્ય હંસરતજી મહારાજ સાહેબને 155મો ઉપવાસ હોય તો એ 9 દિવસ બધા ખમાસમણા 69 ગુણ છે, દર્શન ના ચારિત્ર તપના જે ગુણ હોય એટલા ખમાસમણા ઉભા આપવાના, દરેક પ્રતિક્રમણો ઉભા આપવાના. બસ આ બધાને ખૂબ જ હૃદયથી અનુમોદના કરી આપણે પણ નવપતની આરાધના કરીને આપણા આત્મ સ્વરૂપને પામીએ. પરમાત્માની પૂજા વગર એક પણ વ્યક્તિ ન રહે, આવડે ન આવડે જે થાય બસ કાલથી તમે એની શરૂઆત કરો અને જુઓ નવપતજીના અંત સુધી તો આપણે ક્યાં ના ક્યાંય પહોંચીશું. જેના ગામડે કઈ પણ પ્રવૃત્તિ ના થઈ હોય તો અંતઃકરણ ઈચ્છામિ દૃઢ. અંકિતભાઈ તમે આગળ સ્વાધ્યાયની પ્રણામ સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. ખૂબ સુંદર રીતે એક એક પદાર્થોને આપણે સ્પષ્ટ રીતે અમને સમજાવ્યા છે અને એવું કોઈ અમે સ્વાધ્યાય પ્રયત્ન કરશું. પ્રણામ. ઘણા પ્રશ્નો હોય છે ને ગુરુજી, તો એ લોકોને કહેવાનું કે તમારા આના ઉપર તમારી જે કઈ સ્વાધ્યાયમાં મૂકી રાખે તો નેક્સ્ટ ટાઈમમાં આપણે બધા પ્રશ્નોના જવાબ ચોક્કસ સાહેબ, ચોક્કસ 5-10 મિનિટનો એવો આપણે સમય રાખીએ કે જેથી કરીને જવાબ આપણે જે મને આવડતા હશે ને તો આપણે કોઈ ગુરુ ભગવાનને પૂછીને પણ બધાના શંકાનું સમાધાન કરવાની કોશિશ કરીએ. હાજી સાહેબ, હાજી. प्रणाम शाविका बहन, स्तुति बोलिए. जी प्रणाम गुरुजी, आपकी आज्ञा से. मन मा स्मृति मूर्ति नयन मा वचन मा स्तवना रहे, मुझ रक्त नाहर बूंद मा जिन राज तुझ आज्ञा वहे, पहुँचाड़शे मोक्षे मने जिन धर्म एवी खातरी, प्रभु आटलू जन्मो जन्म देजे मने करुणा करी, प्रभु आटलू जन्मो जन्म देजे मने करुणा करी. प्रणाम गुरुजी. प्रणाम. सर्वे शाताમાં રહેજો. ખૂબ 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 શુભમાં રહેજો. પ્રણામ. प्रणाम सर.